चिन्तासन्तानहन्तारो यत्पादाम्बुजरेण वः स्वीयानां तान्निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः। यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम्। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि हृदयेशेषे लीलाक्षीराब्धिशायिनम् लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिम्। चतुर्भिश्च त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पञ्चदा हृदये मम। अच्छा પ્રણામી દેજો. શ્રી ભાગવત શાસ્ત્રનો આનંદરૂપ હરિની આનંદરૂપ લીલા. આપણે પ્રથમ સ્કંદ અધિકાર લીલા જોયો, બીજો જ્ઞાન લીલા, ત્રીજો સર્ગ લીલા. એમાં અધ્યાય 28માં મોક્ષનું નિરૂપણ છે. એમાં કાલે આપણે 31, 32 ને 33 શ્લોક જોયા. એનું થાને કાલે હું કરી લઉં છું. એકત્રિત કૃપાને લીધે ઘણા ઘોર 3 તાપોને શાંત કરવા નયનોમાંથી છૂટેલી સ્નેહવાળા સહેજ હાસ્યને અનુકૂળ ઘણો ઉપકાર કરનારી તેમની દ્રષ્ટિનો હૃદયમાં વિસ્તારપૂર્વક વિચારથી લાંબા સમય સુધી ધ્યાન કરવું. પછી નમન કરેલા સર્વ શોકના આંસુઓના સાગરને સૂકવનારા ઘણા ઉદાર મુનિઓને માટે કામદેવને મોહ કરવા પોતાથી માયાથી રચેલા હરિના હાસ્યનું અને આમના બ્રહ્માંડ મંડળનું ધ્યાન. એટલે કાલે આપણે હરિના હાસ્યનું અને બ્રહ્માંડ મંડળનું ધ્યાન જોયું. પછી 33માં સ્નેહવાળી ભક્તિથી અર્પણ કરેલા મનવાળાએ ધ્યાનોના સ્થાનરૂપ અધર અને ઓષ્ઠની ઘણી કાંતિથી લાલ બનેલી આકૃતિવાળા ગાતરૂપ કુંદ પુષ્પોની હારવાળા પોતાના દેહની પોલાણમાં રહેલ વિષ્ણુના ઊંચેથી કરેલા હાસ્યનું ધ્યાન કરવું અને બીજું કોઈ જોવાની ઈચ્છા ન કરી. ત્યાં સુધી આપણે જોયું. હવે 34 થી 38 શ્લોક મારા એનું પારાયણ કરું છું. શ્લોક 34નો. એવી રીતે જેને ભગવાન હરિમાં પ્રેમ પ્રાપ્ત કરેલો છે, જેનું હૃદય ભક્તિથી પીગળ્યા કરે છે, જેને આનંદથી રોમાંચ થાય છે અને જે ઉત્કંઠાથી થતા થોડા થોડા આંસુઓથી વારંવાર પીડાય છે, તે ચિત્તને પકડવાના આંકડાનો પણ ધીરે ધીરે ત્યાગ કરાવે છે. પછી શ્લોક 35માં આધાર તજેલું મન જ્યારે વિરક્ત થઈ વિષય રહિત થાય છે, ત્યારે જેમ જ્વાલા શાંત થાય છે તેમ એકાએક તે લય પામે છે. જેના ગુણનો પ્રવાહ અટકી ગયેલો છે તેવો પુરુષ અહીં આત્માને આવરણ રહિત એકલાને જુએ છે. શ્લોક 36માં તે પણ આ મનની છેવટની શાંતિ વડે જેમાં સુખ તથા દુઃખ હોતા નથી તેવા મોક્ષરૂપ આત્મામાં દ્રઢ થાય છે. અને સુખ તથા દુઃખના જે કારણને આત્મામાં પહેલો રોકટો તે મિથ્યા કરતાપણામાં હોવાનું જાણી આત્માની ઉત્તમ સ્થિતિ પ્રાપ્ત કરનાર થાય છે. પછી શ્લોક 37 જેમ મદિરાના મદથી અંત થયેલો પુરુષ આસપાસ વીટેલા વસ્ત્રને જાણતો નથી, તેમ છેવટનો આત્મજ્ઞાની તે દેહને તો દઈને લીધે અમુક પ્રદેશમાં રહેલો અથવા ત્યાંથી નીકળી ગયેલો, આસન ઉપર રહેલો અથવા ઉભો થઈ ગયેલો જોતો નથી, કારણ કે તેને સ્વરૂપ પ્રાપ્ત કરેલું છે. શ્લોક 38 ખરેખર દૈવને વશ દેહ પણ જ્યાં સુધી પોતાનો આરંભ કરનારું કર્મ હોય ત્યાં સુધી પ્રાણવાળો રહી તેની રાહ જુએ છે. જેને સમાધિ સુધીનો યોગ આચરેલો છે અને આત્માના સ્વરૂપનું જેને જ્ઞાન થયેલું છે, તે તો પ્રપંચ સહિત તે સ્વપ્ન જેવા ભાસતા દેહનો આદર કરતો નથી. હવે આપણે શ્લોક 34ની ઉત્થાનિકા જોઈએ છે. એ રીતે ધ્યાનથી ભગવાનના 9 પ્રકારની ભક્તિ પૂરેપૂરી પ્રાપ્ત થાય છે. એટલે એમાં 1 નંબરની ફૂટનોટ છે. આથી 20 થી 33 સુધીના 13 શ્લોકોનું તાત્પર્ય કરેલું છે. એટલે આગળ આપણે ધ્યાનમાં 9 પ્રકારની ભક્તિ થઈ એ આગળ આપણે જોઈ ગયા. પૂરેપૂરી પ્રાપ્ત થઈ તે પ્રાપ્ત થતા મોક્ષ જરૂરી ફળ હોવાથી
તે પ્રાપ્ત કરાવનારા જેમના સ્વરૂપનું ધ્યાન કરવામાં આવે છે તે ભગવાનનું સ્વરૂપ અદ્રશ્ય થાય છે, એમ નીચેના શ્લોકમાં કહે છે. એટલે મોક્ષ જરૂરી ફળ છે 9 પ્રકારની ભક્તિ થયા પછી. તો જે મોક્ષ પ્રાપ્ત કરવા જેના સ્વરૂપનું ધ્યાન કરવામાં આવે છે તે ભગવાનનું સ્વરૂપ એ યોગમાં અદ્રશ્ય થાય છે, એમ નીચેના શ્લોકમાં કહે છે. હવે શ્લોક એવમ હરો ભગવતી પ્રતિલબ્ધ ભાવો ભક્ત્યા દ્રવ્ય ઉત્પુલક પ્રમોદાત ઉત્કંઠ બાષ્પ કલયા મુહુર્ધન્નાસ્ત ચાપી ચિત્ત બળિશમ શનકૈ વિરુક્તે. શ્લોકાર્થ. એવી રીતે જેને ભગવાન હરિમાં પ્રેમ પ્રાપ્ત કરેલો છે, જેનું હૃદય ભક્તિથી પીગળ્યા કરે છે, જેને આનંદથી રોમાંચ થાય છે અને જે ઉત્કંઠાથી થતા થોડા થોડા આંસુથી વારંવાર પીડાય છે, તે ચિત્તને પકડવાના આંકડાનો પણ ધીરે ધીરે ત્યાગ કરાવે છે. એટલે આ રીતે ભગવાન હરિમાં જેને પ્રેમ પ્રાપ્ત થઈ ગયો અને જેનું હૃદય ભક્તિથી પીગળ્યા કરતું હોય, તો એને પહેલા તો હૃદય પીગળ્યું નતું, ત્યાં સુધી આનંદ નતો, પણ ભક્તિથી પીગળ્યું એટલે આનંદ આવ્યો, એના લીધે રોમાંચ થયો અને તેના કારણે રોમાંચ થવાના કારણે થોડા થોડા આંસુ વારંવાર આવે છે અને એ રીતે ચિત્તને બી પકડવાના આંકડાનો પણ ધીરે ધીરે ત્યાગ કરાવે છે. હવે સુબોધિની છે. સર્વ દુઃખો દૂર કરનાર, સર્વ પુરુષાર્થો આપનાર, ભગવાનમાં એવી રીતે પ્રાપ્ત કરેલો છે ઉપર જણાવેલ પ્રેમ જેને તે ત્યાગ કરાવે છે. એટલે ભગવાનમાં જેને પ્રેમ પ્રાપ્ત કર્યો છે એને ભગવાન કેવા છે તો સર્વ દુઃખો દૂર કરનાર અને સર્વ પુરુષો તો આપનાર છે. તો તે રીતે આ એને ભક્તિને લીધે આ હૃદયમાં આંસુ આવવાને લીધે હવે ચિત્તનો પકડવાનો બી ધીરે ધીરે ત્યાગ કરાવે છે. જેનું હૃદય પીગળ્યા કરે છે વિશેષણથી ભક્તિનું વચલું કાર્ય કરેલું છે. એટલે ભક્તિ થઈ ગઈ છે અને હવે હૃદય પીગળે છે તો ભક્તિનું વચલું કાર્ય થાય છે. જેમ તાપથી બરફ ઘી વગેરે પીગળે છે તેમ ભક્તિથી હૃદય પીગળે છે. એટલે આ ઉદાહરણ આપ્યું છે કે તાપ હોય તો બરફ ઘી વગેરે પીગળે, એ રીતે ભક્તિથી હૃદય પીગળે છે. તે પીગળે ત્યારે દેહમાં આકુલતા થાય છે. એટલે હૃદય પીગળે ત્યારે દેહમાં આકુલતા થાય છે અને આકુલતા થવાના કારણે આનંદને અટકાવનારું હૃદય પીગળવાથી આનંદ થતા રોમાંચ થાય છે. હૃદય કેવું છે તો આનંદને અટકાવનારું છે, પણ હવે હૃદય પીગળ્યું એના કારણે આનંદ આવ્યો, એના કારણે રોમાંચ થયો. તે સમયે ભગવાનમાં અધિક પ્રેમ હોવાને લીધે કંઠ પણ રૂધાય છે. ને આ રીતે એનામાં પ્રેમ અધિક હોવાથી તેનો કંઠ પણ રૂધાય છે. પછી ઉત્કંઠા થતા જે થોડા થોડા આંસુ નીકળે તેનાથી વારંવાર પીડાય છે. હવે આટલી ઉત્કૃષ્ટ અવસ્થા થઈ ગઈ છે એટલે એનાથી ઉત્કંઠા થાય છે તો થોડા થોડા આંસુ નીકળે છે અને આંસુથી તે વારંવાર પીડાય છે. સંપૂર્ણ ભક્તિ પ્રાપ્ત થતા ચિત્તનો આંકડો એટલે ચિત્તને વશ કરવાનું સાધન ભગવાનનું સ્વરૂપ તે પણ મનથી કલ્પેલું હોવાથી તેનો પણ ચિત્તને ધીરે ધીરે વિયુક્તે ત્યાગ કરાવે છે. એટલે ભક્તિ પ્રાપ્ત થઈ ગઈ તો હવે ચિત્તને વશ કરવાનું સાધન જે ભગવાનનું ચિત્ત સ્વરૂપ હતું એ પણ એને તો યોગમાં તો બધી વસ્તુ મનથી કલ્પેલી જ હોય છે. એટલે એ રીતે ચિત્તને પણ એને ધીરે ધીરે આ બધી કલ્પેલી વસ્તુ જે યોગમાં આગળ આદિભૌતિક વસ્તુ બધી કરી પછી આધ્યાત્મિક એ રીતે બધી વસ્તુઓ કલ્પેલી હોય છે એને ધીરે ધીરે એ ત્યાગ કરે છે. સમજાય છે આ શ્લોક? આ બધાને તે પ્રાપ્ત કરવાના જેમના સ્વરૂપનું જ્ઞાન કરવામાં છે તે ભગવાનનું સ્વરૂપ અદ્રશ્ય થાય. ભગવાનનું સ્વરૂપ આગળ આવ્યું ને કે ભગવાનનું સ્વરૂપ જ તેને મનથી કલ્પેલું છે. એને પેલું ભગવાનમાં ભક્તિથી કે આપણે જે છે એ રીતે નથી. આ તો યોગીનો નિયમ છે કે ધ્યાન કરવાનું એક વસ્તુમાં, એટલે આ કલ્પેલા સ્વરૂપનું ધ્યાન કર્યું છે તો હવે એને એની આગળ વધવું હોય તો ચિત્તને એમાં એ કરવું પડે. એટલે ભગવાનનું કલ્પેલું બે સ્વરૂપ હોય છે એનો પણ ત્યાગ કરે. શ્લોક 35 મુક્તાશ્રયમ નિર્વિષય વિરક્તમ નિર્વાણમૃચ્છતિ મનઃ સહસા તથા આત્મા નમત્ર
સો વ્યવધાનમેક મન વિક્ષતે પ્રતિનિવૃત્ત પ્રવાહ. આધાર ત્યજેલું મન જ્યારે વિરક્ત થઈ વિષય રહિત થાય છે ત્યારે જેમ જ્વાલા શાંત થાય છે તેમ એકાએક તે લય પામે છે. જેના ગુણનો પ્રવાહ અટકી ગયેલો છે તેવા પુરુષે આત્માને આવરણ રહિત એકલાને જુએ છે. હવે આ જે આધાર ત્યજેલું જે મન છે એને વિયુક્ત થઈ ગયું, તો જયારે વિરક્ત થઈ વિષય રહિત થઈ ગયું એ મન, તો જેમ જ્વાલા શાંત થાય અગ્નિની તેમ તે એકાએક તે લય પામે છે. અને જેમાં ગુણનો પ્રવાહ અટકી ગયેલો છે, એટલે જેમાં ગુણનો પ્રવાહ છે નહીં, અને તેથી પુરુષ એ આત્માને પોતા આત્માને આવરણ રહિત એકલાને, એટલે આત્માને એકલાને જ જોવે છે. ગુણના પ્રવાહ ને એ બધાને જે પહેલા જોતો હતો એ બધું જોતો નથી. સુબોધિની બીજા પદાર્થોથી પાછેલું ભરેલું મન ભગવાનની મૂર્તિની કલ્પના કરીને તેમાં સુખી થયું. એટલે પહેલા બધા બીજા પદાર્થોની કલ્પના કરી હતી, પછી એ મન ભગવાનની મૂર્તિની કલ્પના કરી અને તેમાં સુખી રહેલું. પરંતુ તે મૂર્તિ જતી રહેતા આધાર ત્યજેલું અને વિષય રહિત થયું. હવે આ મૂર્તિને પણ એને ત્યજી દીધી એટલે મન આધાર ત્યજેલું અને વિષય રહિત થયું. આટલા સમય સુધી આધારપણું અને વિષયપણું આ મૂર્તિમાં જ રહેલા. એટલે આટલા સમય સુધી એને ભગવાનની મૂર્તિમાં જ આધારપણું અને વિષયપણું હતું. પહેલાના વિષયોનો તેને પહેલા જ ત્યાગ કરેલો. એટલે પહેલાના બધા ભગવાનમાં જ જોજેલું હતું, મૂર્તિનો ધ્યાનમાં જ. બીજા બધા વિષયોનો તેને પહેલા જ ત્યાગ કર્યો હતો અને ભગવદ રસનો સ્વાદ લીધેલો હોવાથી હવે તેમાં વિરક્ત થયું. એટલે આ રીતે ભગવાનમાં યોજીને એને ભગવદ રસનો સ્વાદ લીધો હતો, હવે મન તેમાંથી પણ વિરક્ત થયું. એમાં 1 નંબરની બુક નોટ છે, તેમાં એટલી મનની કલ્પેલી ભગવાનની મૂર્તિમાં એમ વિરક્ત થયું. એ પ્રમાણે સંપૂર્ણ રીતે વિષય ન રહેતા પોતે નિર્વાણ પોતાના કારણમાં લઈ રુચ્છતિ પામે છે. આ રીતે ભગવાનના એમાં બી વિરક્ત થયું એટલે હવે વિષય કોઈ રહ્યો ના, એટલે પોતાના કારણમાં જે હોય એ મન લય પામે છે. દેહ હોય ત્યાં સુધી લય ન પામે એવી શંકા થાય. તેથી જેમ જ્વાલા શાંત થાય છે એ દ્રષ્ટાંત કહેલું છે. તો એવું કહે છે કે જ્યાં સુધી માણસનો દેહ હોય ત્યાં સુધી તો મન ના શાંત થાય. તો જ્વાલાનું ઉદાહરણ આપે છે કે જેમ જ્વાલા લાકડાની કે કોઈની બી જ્વાલા હોય તો અમુક સમય પછી એમાં સામગ્રી ન રહેતા નષ્ટ થાય છે, એ રીતે જ્વાલા શાંત થાય એ રીતે દ્રષ્ટાંત કહેલું છે. દીપકની જ્વાલા અથવા કાષ્ઠની જ્વાલા સામગ્રી ન રહેતા શાંત થાય છે, તેમ મન પણ વિષય રહિત થતા લય પામે છે એવો અર્થ છે. જે રીતે ઉપરનું ઉદાહરણ આપ્યું એમાં મન પણ હવે ધ્યાન વિષય રહિત થઈ ગયું એટલે હવે મન પણ એના જે મૂળ છે એમાં લય પામે છે. તેથી શું થાય એવો પ્રશ્ન થાય, તેથી ઉત્તરક કહેલો છે. તો મન લય પામે તો શું થાય એવો પ્રશ્ન થાય તો ઉત્તરક કહે છે, ઉપાધિ રૂપ અંતઃકરણ જતા અહીં આ શરીરમાં પુરુષ જીવ આત્મા ભગવાનને અવધાનમ આવરણના ગુણ વિનાના એક જુએ છે. એટલે હવે આમાં કહે છે કે જયારે ઉપાધિરૂપ અંતઃકરણ કેમ હતું, તો એ મનને લીધે જ ઉપાધિરૂપ અંતઃકરણ હતું. તે હવે આમાં આ પુરુષ જીવ ને આત્મા બધું હવે એકાકાર થઈ ગયું ભગવાનને, એટલે આવરણના ગુણ વિનાના એ ભગવાનને એક જ જુએ છે. એટલે એક જ ભગવાનને જુએ છે. પુરુષ જીવ આત્મા બધા એક જ ભગવાનના ગુણ વિનાના ભગવાનને જુએ, પરંતુ પોતાની જાતના જોતો નથી. એટલે હવે પોતાની જાતના એટલે આ પોતાના લૌકિક એવો કોઈ વસ્તુ જોતો નથી. આધ્યાત્મિક સત્વ વગેરે ગુણોથી પ્રીતિ વગેરેના પ્રવાહો સદા ઉત્પન્ન થાય છે. આધ્યાત્મિક સત્વ એટલે આપણે શંકા છે, આ શંકા છે આખી. આધ્યાત્મિક સત્વ વગેરે ગુણોથી પ્રીતિ વગેરેના પ્રવાહો ઉત્પન્ન થાય છે અને ભગવદીય ગુણોથી વિષયો ઉત્પન્ન થાય છે. બંને પ્રવાહો ભગવાનને જોવામાં આવરણ કરનાર હોવાથી ભગવાનને તે એક કેમ જુએ આ આખી શંકા છે. તેથી શ્રુતિ પણ કહે છે કે તમે જાણતા નથી એવી શંકા થાય. એટલે આખી શંકા છે. તો આ યોગીએ તો શું હતું કે આદિ ભૌતિક તો એને શ્રમ નિયમ આસન પ્રાણાયામ ને બધાથી એને એનું એ કરી દીધેલું હતું. હવે આ મન બી એના અહંકારમાં લીન થઈ ગયું એટલે આધ્યાત્મિક સત્વ થયું. એટલે એનાથી બી પ્રીતિ પ્રવેરા જે સદા ઉત્પન્ન થાય છે
અને ભગવદીય ગુણોથી વિષય ઉત્પન્ન થાય. એટલે ભગવદીય ગુણ હોય તો ભગવાનને જીવ, આ રીતે દ્વૈત ભાવ તો રહેવાનો જ. ભગવાન ભજનીય છે અને જીવ એ છે. તો આ વિષયો બંને પ્રવાહો ભગવાનને જોવાનું આવરણ કરતા હોવાથી ભગવાનને તે કેમ જુએ? એટલે આ બંને પ્રવાહો છે એ ભગવાનને તો જોવામાં આવરણ કરનારા છે, તો ભગવાનને એક કેમ જુએ? એમાં 2 નંબરની ખૂટ છે. ભગવદીયોથી એટલે ભગવદીય ગુણોથી એવો અર્થ છે. તેથી શ્રુતિ કહે છે કે તમે તેમને જાણતા નહીં એવી શંકા થાય. તે સંબંધમાં જેના ગુણનો પ્રવાહ અટકી ગયેલો છે એમ કહેલું છે. એટલે આ રીતે પુરુષ જીવ આત્મા બધો એક જ થઈ અને ગુણનો પ્રવાહ અટકી ગયો છે એમ કહેલું છે. બંને પ્રકારનો પ્રવાહ અટકી ગયો છે એમ કેટલાક કહે છે. બીજાઓ એમ કહે છે બેમાંથી એક પ્રવાહ અટકી ગયો છે. આત્માનું જ્ઞાન થાય તે માટે, એટલે કેટલાક એવું કહે છે કે બંને પ્રકારનો, એટલે આધિદેવ ભગવાનના ગુણો અને આધ્યાત્મિક જે આધિદેવ બંને અટકી ગયા છે. અને કોઈ કેવું કહે છે બેમાંથી એક પ્રવાહ અટકી ગયો છે. આત્માનું જ્ઞાન થાય તે માટે એવી મનની છેવટની સ્થિતિની જરૂર છે. તે ન હોય તો આત્મા બ્રહ્મ હોવાનો અનુભવ થતો નથી. એટલે આ રીતે આત્માનું જ્ઞાન થાય, હવે એને બ્રહ્મભાવ પ્રાપ્ત કરવો છે તો આત્માનું જ્ઞાન થાય તો મનની છેવટની સ્થિતિ એને જરૂરી હોય છે. તે ન હોય તો આત્મા બ્રહ્મ હોવાનો, એટલે એ ના થાય તો આત્મા બ્રહ્મ હોવાનો એનો અનુભવ થતો નથી. પણ અમે જે આગળ કીધું ને કે બેમાંથી એક કેટલાક બંને જ હોય છે, તો બંનેમાં તો ભગવાનના ગુણોનો પ્રવાહ અને આધ્યાત્મિક એ 2 આવી ગયું. હવે કેટલાક બેમાંથી એક પ્રવાહ અટકી ગયો છે, તો એક પ્રવાહમાં આધ્યાત્મિક એટલું જ ના છે, કારણ કે આમાં જ્ઞાન થાય તે માટે મનની છેવટની સ્થિતિની જરૂર છે. પૂછું પ્રશ્ન? આમનો જવાબ તમે આપી રહ્યા છો? ના, સોરી, મને સંભળાયું નહીં. ક્ષમા ચાહું. મને પણ પ્રશ્ન છે. પ્રણામ છે. હા, પ્રશ્નના ઉપર કોઈને વિચાર કરવો હોય. આજે અંતમાં જે કહ્યું છે કે આત્માનું જ્ઞાન થાય તે માટે એવી મનની છેવટની સ્થિતિની જરૂર છે, તે ન હોય તો બ્રહ્માત્મિક જ્ઞાન ન થાય. એ તો આ સંદર્ભમાં કહ્યું છે કે ગુણના પ્રવાહનું અટકી જવું. એક કે બે એક જુદો વિષય છે, પણ આ મનની છેવટની સ્થિતિ એનો મતલબ આ ગુણ પ્રવાહનું અટકી જવું, તો એ વાત છે. હવે અહીંયા જે 2 વાત બતાવી છે કે બંને પ્રવાહો ભગવાનને જોવામાં આવરણ કરનારા હોવાથી તે ભગવાનને એક કેમ જુએ એ આશંકા કરી અને એનો ઉત્તર આપ્યો છે કે જેના ગુણનો પ્રવાહ અટકી ગયેલો છે. તો પ્રતિનિવૃત્ત ગુણ પ્રવાહ એ જે મૂળમાં કહ્યું છે એને અહીંયા સમજાવી રહ્યા છે કે હવે જો 2 પ્રવાહ અટકાવનારા છે તો બંને પ્રવાહ અટકે, નિવૃત્ત થાય તો જ આ બ્રહ્માત્મૈક્યનું જ્ઞાન થઈ શકે ને. તો એ મનની ચરમ મનસો વૃત્તિ છે એ પ્રાપ્ત કરી શકે યોગી. તો એ વિષયમાં 2 મત છે. કોઈ કેમ કહે છે કે આધ્યાત્મિક સત્વ વગેરે ગુણોથી પ્રીતિ વગેરેનો પ્રવાહ જે ઉત્પન્ન થાય છે તે એક પ્રવાહ અટકે છે, અને ભગવદીય ગુણોથી જે વિષય ઉત્પન્ન થાય છે એ ચાલુ રહે છે. અને કેટલાક એમ કહે છે કે આ બંને અટકી જાય છે. પણ મહાપ્રભુજીનો અભિપ્રાય સ્પષ્ટ લાગે છે, બંને પ્રવાહ અટકે છે. હા, બોલો બીજું કઈ? હા જોજી, દંડવત પ્રણામ. જે અહીંયા 34મા શ્લોકમાં એમ કહ્યું ને, આ છેલ્લી પંક્તિ, કે સંપૂર્ણ ભક્તિ પ્રાપ્ત થતા ચિત્તનો આંકડો એટલે ચિત્તને વશ કરવાનું સાધન ભગવાનનું સ્વરૂપ, તે પણ મનથી કલ્પેલું હોવાથી તેનો પણ ચિત્તને ધીરે ધીરે ત્યાગ કરાવે છે. તો
તો જે અહીંયા ભક્તિ સિદ્ધ થઈ ગઈ તો પછી ત્યાગ કોણ કરાવે? અને એના જ એ જ કોન્ટેક્સમાં પછી આગળ 35મા શ્લોકમાં આવ્યું કે ભાઈ રસ લીધો હોય તો પછી સ્વરૂપમાં વિરક્તિ કેમ આવે? જેને આવો રસ ચાખ્યો હોય તો પછી સ્વરૂપ, નો ડાઉટ આ સાંખ્ય છે, પણ વિરક્તિ આ રીતે કઈ રીતે આવી શકે? જે પ્રશ્ન થયો. પ્રણામ જીજી. હા, એટલે યોગમાં તો જે આપણી જે ભક્તિ છે એ રીતની યોગમાં તો કેવું છે કે ધીરે ધીરે દરેક વસ્તુ છોડવાની છે. હવે એને ભગવાનનું સ્વરૂપ છે એને કલ્પેલું છે મનથી ને એનું ધ્યાન કર્યું છે. એને પહેલા આધિભૌતિક આધ્યાત્મિક ને હવે સમાધિ સુધી પહોંચવાનું છે, એટલે કલ્પેલું સ્વરૂપ છે એને અત્યારે ધ્યાન કરી રહ્યો છે. તો કલ્પેલું સ્વરૂપ છે એને ત્યાગ કરાવે તો જ એને મોક્ષ, આગળ કીધું કે મોક્ષ જરૂરી ફળ છે એનું. અને એકત્વ આવરણ રહિત એકલાને જોવાનું છે, તો એ સ્વરૂપ બી ત્યાગ થાય તો જ આવરણ રહિત એકલાને જુએ. એવી રીતે અહીંયા આગળ બીજો પ્રશ્ન હું કર્યો તમે? હા, જે બરાબર, પણ જ્યારે આ ત્યાગ કોણ કરાવે? તો પછી પોતાની રીતે જ પોતે ત્યાગ કરે છે આ સ્વરૂપનો? કારણ કે આ તો અહીંયા હૃદય પીગળવાથી આનંદનો રોમાંચ થઈ રહ્યો છે ને, તો પછી એટલે પ્રશ્ન થયો છે. પ્રણામ. આ તો યોગમાં એને ભગવાનનું સ્વરૂપ ભક્તિ પેલા એને પ્રાપ્ત કર્યું છે. કઈ રીતે પ્રાપ્ત કર્યું છે? આનંદ યોગથી એને ભગવાનના સ્વરૂપનું આગળ બધું આપણે જોઈ ગયું કે સ્નેહ વાળું હાસ્ય અને આ તે બધું ધ્યાન કર્યું અને હવે 9 પ્રકારની ભક્તિ એને સિદ્ધ થઈ. હવે એને એ સ્વરૂપ છોડે તો જ યોગની પ્રક્રિયા આગળ વધે. એટલે એ સ્વરૂપ બી છોડે તો જે મનથી કલ્પેલું સ્વરૂપ છે એ ચિત્તનો એ રીતે ત્યાગ કરાવે. એટલે એમનો પ્રશ્ન એ છે કે ત્યાગ કોણ કરાવે? ભગવાન કરાવે, વિષય કરાવે કે યોગ કરાવે, ચિત્ત કરાવે? યોગ જ ત્યાગ કરાવે. યોગમાં આપણી ભક્તિમાં આપણે ત્યાગ નથી હોતો, પણ યોગમાં તો ત્યાગ કરે તો જ એને બ્રહ્મ પ્રાપ્ત થાય. કે એને એ આવરણ રહિત એકલાને જોવું હોય તો બધું છોડે તો જ આવરણ રહિત એકલાને જોઈ શકે. એટલું સમજાય છે એમાં કે ત્યાગ જે તમે કહો છો કોણ કરાવે છે, તો એ ભગવાન જ ત્યાગ આપણને શ્લોકાત્માં જ કહી દીધું કે જેને ભગવાન હરિમાં પ્રેમ પ્રાપ્ત કરેલો છે અને આવું એનું હૃદય છે થયું છે, તો ભગવાન જ એનો ધીરે ધીરે બધાનો ત્યાગ કરાવે છે. કેમ કે હવે પ્રભુમાં ભક્તિ થઈ ગઈ. બીજી વાત તમે જે પૂછી રહ્યા છો કે ચિત્તને વશ કરવાનું સાધન, તો એમને જે ધ્યાન કરવાનું જે સાધન છે એ ભગવાન મૂર્તિને એમને કલ્પેલી મૂર્તિ જે છે એમના ધ્યાન કરવાનું સાધન બનેલું છે. એટલા માટે ભગવાન જયારે પ્રાપ્ત થાય ને ભક્તિ મતલબ થાય છે એમને ત્યારે બધા જ સાધનોનો ત્યાગ કરાવે છે ભગવાન. તો આ રીતે સાધન બનેલી જે ભગવાન મૂર્તિ છે એનો ત્યાગ કરાવે છે. કેમ કે ભગવાનમાં હવે ભક્તિ થઈ ગઈ, એમનું હૃદય પણ પીગળવા માંડ્યું, તો એ ધ્યાનનું સાધન જે સાધન રૂપે જે છે ને એટલે ભક્તિનું અંગ બનેલું જે છે ધ્યાન, એનો ત્યાગ કરાવે છે. એ ધ્યાન રૂપ મૂર્તિનો ત્યાગ કરાવે છે, એમ અહીંયા મને સમજાય છે. એટલે સાધનોનો ત્યાગ આપણે સમજીએ છીએ ને, પ્રભુ પ્રાપ્ત થાય તો સાધન ત્યાગ કરાવે છે, એવી રીતે એવું મને સમજાય છે. હા, જે આ રીતે બરાબર છે ને, આ સમજાયું થોડું. આખું વર્ણન ધ્યાન અંગનું થઈ રહ્યું છે ને, એટલે ધ્યાનની પ્રક્રિયા એ છે કે જે ધ્યાનને તમે પૂર્ણતા સુધી લઈ ગયા પછી ધ્યાનનો જે વિષય છે એ વિષયને ધ્યાન છોડાવી દે છે. એટલે ધ્યાન ત્યાગ કરાવે છે. જી જી જી, થયું સુંદર. અને જે 498 પેજ ઉપર જે પહેલો પેરેગ્રાફ છે ને, તેથી શું થાય, એમાં 5મી પંક્તિ છે, અને ભગવદીય ગુણોથી વિષયો ઉત્પન્ન થાય છે. તો ભગવદીય, એમાં 2 નંબરની ફૂટનોટમાં એમ કહ્યું ભગવદીયોથી એટલે ભગવદીય ગુણોથી. તો ભગવદીય ગુણોથી વિષય કેવી રીતે ઉત્પન્ન થાય? આ શંકા છે, પણ આવું કેમ પ્રશ્ન થયો એ નહીં સ્પષ્ટ થયું. એમાં ભગવદીય ગુણો
પ્રણામ. એની આધિદેવી ઉપરનું જે વાક્ય છે આધ્યાત્મિક સત્વ, ત્યાંથી મને પણ નથી સમજાતું, એટલે આખી શંકા જ બરાબર સમજવી છે. પ્રણામ જે જોડે હતું ને એટલે હું બોલ્યો, ક્ષમા. એટલે જો શંકા શું છે તો આધ્યાત્મિક સત્વ વગેરે ગુણોથી પ્રીતિ વગેરેના પ્રવાહો સદા ઉત્પન્ન થાય છે. એટલે આધ્યાત્મિક સત્વ વગેરેથી પ્રીતિ વગેરેના પ્રવાહો ઉત્પન્ન થાય છે અને ભગવતીય ગુણોથી વિષયો ઉત્પન્ન થાય છે. એટલે ભગવતીય ભગવાન વિશેના ગુણોથી વિષય, બંને પ્રવાહો ભગવાનને જોવામાં આવરણ કરનારા હોવાથી તે ભગવાનને તે એક કેમ જુએ. એટલે આ બંને પ્રવાહો છે એ ભગવાનને જોવામાં આવરણ કરનારાથી ભગવાનને એક કેમ જુએ. તેથી શ્રુતિ પણ કહે છે કે તમે તેમને જાણતા નથી. તો હવે આ યોગની પ્રક્રિયા કેવી છે? યોગમાં એને પહેલા આધિભૌતિક ગુણોનો ત્યાગ કરે, યમ નિયમ આસન પ્રાણાયામ પ્રત્યાહારથી આધિભૌતિક નિયમ. હવે આધ્યાત્મિક ગુણોનો એને ત્યાગ કરવો છે એટલે પ્રીતિ વગેરે ઉત્પન્ન થાય, સત્વ વગેરે ગુણોથી પ્રીતિ ઉત્પન્ન થાય છે એટલે એનો પણ ત્યાગ કરે. ને ભગવદીય ગુણો હોય જ કેવા છે કે આપણે ભગવાન છે ને આપણે ભગવાનના સેવક છે, આ રીતે દ્વૈત ભાવ છે, તો એનો બી ત્યાગ કરાવે તો જ એક પ્રકારનું જોઈ શકે ને. નહીંતર તો ભગવાનને જીવને, ભગવાનને જે ભક્તિ કરે છે જીવ, એ બે અલગ અલગ ના જુએ ને બંનેને એક જુએ તો કઈ રીતે જોઈ શકે? એટલે આ બધા ગુણોનો ત્યાગ કરાવે છે એવું મને સમજાય છે. પણ જે આધ્યાત્મિક સત્વ એટલે શું વગેરે ગુણોથી એટલે કેવા પ્રકારના? અને આ નિકિતાબેન કહે ને કે ભગવદીય ગુણોથી વિષયો, એટલે એ બે ખાસ એ શબ્દો સમજવાના છે. પ્રણામ જે એટલે અહંકારથી આપણો સાત્વિક અહંકારથી આપણું મન ઉત્પન્ન થાય, આપણે અહંકારથી જે મન ઉત્પન્ન થાય અને એમાં આધ્યાત્મિક ગુણો એટલે કોઈ વિષયોમાં પ્રીતિ ઉત્પન્ન થાય, કોઈ વિષયોમાં પ્રીતિ સદા ઉત્પન્ન થાય, એવું આધ્યાત્મિક સત્વ વગેરેથી એવું મને સમજાય છે. અને આધિદેવિક ગુણો તો ભગવાનના અલગ, પેલા ભગવાનના ગુણો કીધા છે એટલે એ તો અલૌકિક ગુણો છે ભગવાનના, એ રીતે મને સમજાય છે. એટલે ગુણોનું ભૌતિક, આધ્યાત્મિક, આદિદૈવિક ત્રણેય સ્વરૂપ છે ને. અહીંયા ભૌતિકનો તો ત્યાગ કરેલો છે, જ્યારે યમ નિયમ આદિ કર્યું છે, પ્રત્યાહાર કરી લીધો છે, તો એ તો છૂટી ગયા છે. હવે ધ્યાનની અવસ્થામાં જે કંઈ પણ મૂર્તિનું ધ્યાન એણે કલ્પેલું છે તે સંબંધિત જે કંઈ પણ ગુણો છે એનો ચિત્તમાં આવિર્ભાવ થશે ને. તો ધ્યાન તો અત્યારે જે રીતે આપણે જોઈ રહ્યા છીએ કે ભગવાન મૂર્તિનું વિભિન્ન પ્રકારથી ધ્યાન એ ધરી રહ્યો છે, તો જે પણ ધ્યાનની અવસ્થામાં જેનું પણ ધ્યાન ધરશે તત્સંબંધી ગુણભાવ છે એ પણ તો પેદા થશે ને. જેમાં આના પહેલાના શ્લોકમાં એ આવ્યું ભ્રમરનું, ભ્રમર મંડળનું ધ્યાન ધરવું અને માયાથી રચેલા હાસ્યનું. તો ત્યાં એ હાસ્ય છે પ્રભુના સંબંધમાં મોહ પ્રકટ કરી રહ્યું છે. તો એ પ્રભુનું હાસ્યનું ધ્યાન જ્યારે ધરશે ત્યારે તદનુરૂપ કોઈક તો ગુણ ચિત્તમાં પ્રકટ થશે જ ને. હવે જો પ્રભુના ભ્રમરસ્થાની યદિ બ્રહ્મા છે અને બ્રહ્માને પ્રભુએ કૃપા કરીને એ સ્થાન આપ્યું છે એ લોકનું, અને એમાં યદિ સાથે સાથે ક્રૂર ભાવ, જે ભ્રમર મંડળનું ધ્યાન થતા ભગવાન દુઃખ દૂર કરે છે અને એ મૃત્યુરૂપ હોવાથી દુષ્ટોનો સંપૂર્ણ નાશ કરનારું છે, તો એ પ્રકારનો યદિ ધ્યાન પ્રભુના સંબંધમાં કરવામાં આવશે તો તદનુરૂપ કોઈ ગુણભાવ પેદા થશે. એમ સર્વત્ર ધ્યાનની પ્રક્રિયામાં આદિભૌતિક એટલે બહાર પ્રકટ કોઈ ગુણોનો પ્રભાવ તો પ્રકટ નહીં થાય, પણ આંતર તો થઈ જ શકે. આ બધામાંથી ધ્યાન જ વિષય લેવાનો, કારણ કે એને
આ 20 થી 37 આ બધામાં ધ્યાન જ નહીં. ધ્યાન છે ને. ને જે ઉપરની લીટી છે ને અવ્યવધાનમ એટલે આવરણના ગુણ વિનાના એક જુએ છે પરંતુ પોતાની જાતના જોતો નથી. આ પોતાની જાતનાથી એ શું સમજવાનું છે? પ્રણામ જે પહેલા ગુનો વાળો હતો, હવે ગુનો વગરનો થયો એટલે ગુણ વિનાનો જુએ છે. શરૂઆતમાં તેને બધા ગુણો હતા ને, આદિ ભૌતિક ને બધા, એ પોતાની જાતનો હવે પહેલા જોતો નથી એટલે ગુણ વાળો જોતો નથી એમ. પહેલા તો એનામાં આ બધી પ્રોસેસ ચાલુ કરી હતી. આદિ ભૌતિક, આધ્યાત્મિક, આદિદેવિક બધા આદિ ભૌતિક બધા ગુણો હતા ને, હવે એ ગુણોથી એ લિપ્ત થઈ ગયો એટલે ભાઈ એ આવરણ વિનાનો એક જ જુએ છે. હવે એટલે ગુણોથી એ પર થઈ ગયો છે એવું સમજવાનું. એના ગુણો રહ્યા નહીં એ રીતનું છે. અહીંયા મૂળ અનુવાદમાં જુઓ શ્લોક જે છે ને, કે જેના ગુણનો પ્રવાહ અટકી ગયેલો છે તેવો પુરુષ. પુરુષ એટલે ધ્યાન જે કરી રહ્યો છે તે. અહીં આત્માને એટલે ભગવાનને આવરણ રહિત એકલાને જુએ છે. જી જે એટલે ભગવાનને જુએ છે એટલે એ પોતે ભગવાન નિર્ગુણ છે એ રીતનું પોતાની જાતને પણ એ રીતે જ જુએ છે એવું સમજવાનું ને? નહીં, અહીંયા કહ્યું ને ભગવાનને મૂળ ફરીથી હવે સુબોધની જોઈ લો કે આ રીતે વિષય રહિત થઈ જાય તેનાથી શું થાય? તો ઉત્તરાર્ધમાં એમ કહેલું કે ઉપાધિ રૂપ અંતઃકરણ જતા, છેલ્લી ઉપાધિ અંતઃકરણની છે, એ જતી રહે ત્યારે શું થાય? તો આ શરીરમાં જ પુરુષ એટલે કે જીવ, આત્મા એટલે કે ભગવાનને, એટલે જે જીવ છે જે ધ્યાન ધરી રહ્યો હતો તે ભગવાનને અવ્યવધાન જુએ છે. એટલે આવરણ વિનાના એક જુએ છે, પરંતુ પોતાની જાતના જોતો નથી. પોતાની જાતના એટલે સજાતીય. જેમ અંતર્યામીની જે શ્રુતિ છે કે એક વૃક્ષના ડાળ ઉપર બે પક્ષી બેઠા છે, એક પલક ચાખે છે અને બીજું એને કેવલ જોતો રહે છે. તો હવે અત્યારે આપણી જે સ્થિતિ છે, ભલે આપણે તો બેમાંથી કંઈ નથી દેખાતું, પરંતુ આપણે એ શ્રુતિથી એમ સમજી શકીએ છીએ કે આત્મા, જીવાત્મા અને પરમાત્મા એ બંને આપણા અંતઃકરણમાં છે. તો આ બે તરીકેની પ્રતીતિ છે. હવે જેણે પોતાનો અંતઃકરણનો પણ ત્યાગ કરી દીધેલો છે ધ્યાનની અવસ્થાથી, ધ્યાન ભગવાનનું ધર્યું છે, તો જે ઉપાધિ રૂપ અંતઃકરણ હતું એ ચાલ્યા જતા હવે એને આ ભગવાન કે અંતર્યામી કે આ હું એ જાતનો હવે તો ભેદ રહ્યો નહીં ને. ભેદ કરનારી છેલ્લી ઉપાધિ અંતઃકરણ હતું તે જતું રહ્યું, એટલે હવે ભગવાનને જુએ છે. અર્થાત હવે કેવલ એ વિષયાકારાકારિત થઈ ગયો એમ કહેવાનું તાત્પર્ય છે. એટલે હું ધ્યાન ધરતા અને આ મારા ધ્યાનનો વિષય એવો દ્વૈત ભાન ન રહી જઈને ધ્યાન ધરનારો વિષયાકારિત થઈ ગયો એમ તાત્પર્ય છે. જી જે સુંદર સમજાવ્યું. એટલે ધ્યાન, ધ્યાતા ને ધ્યેય બધું એક થઈ ગયું તેમ ને જે? હા જી હા, પ્રણામ જે છે. પરમ બ્રહ્મ સસ્મિન જ્ઞાની પ્રપશ્યતિ જેવી અવસ્થા થઈ. જ્ઞાની પ્રપશ્યતિ એટલો હજી આત્મામાં દર્શન કરે છે, અને એ દર્શન કરે છે એ પણ પોતાના અંશી રૂપ પરમાત્મા છે એનું દર્શન કરે છે. તે રીતે આપણે સમજીશું. અહીંયા તો એ પણ સ્થિતિ નથી. એટલે જે જાતનો ભક્તિ માર્ગી શરૂઆતનો ભાવમાં કૃષ્ણને શોધતા શોધતા હું કૃષ્ણ છું એ જાતનું તાદાત્મ્ય જે કૃષ્ણમાં થઈ જાય છે
તે જાતની સ્થિતિ આ યોગીની છે એમ સમજવું. એના બધીને લઈને હમ પેલી તો આત્મામાં જ જુએ છે ને એને સર્વાત્મ ભાવથી હા છે. પ્રણામ છે અહીંયા જે આપણે હમણાં જે સમજાવ્યું ને એમાં ઉપાધિરૂપ અંતઃકરણ જતા એ સમજાયું, પણ પછી જે છેલ્લે કહ્યું ને કે આત્માનું જ્ઞાન થાય તે માટે એવી મનની છેવટની સ્થિતિની જરૂર છે, તે ન હોય તો આત્મા બ્રહ્મ હોવાનો અનુભવ થતો નથી. તો આ અંતઃકરણની ઉપાધિ જતી રહ્યા પછી આ પાછું મનની છેવટની સ્થિતિની જરૂર છે, તો આને કેવી રીતે સમજવાનું છે? પ્રણામ છે. હા કરો. એટલે મનની છેવટની સ્થિતિ એટલે તો આ કીધું ને આધિભૌતિક આધ્યાત્મના આધિદેવી. પહેલા એ બધું એને જોયેલું તો એ બધું તમે તેમને જાણને શંકા થાય, તેથી એમાં કીધું કે સંબંધમાં જેનો ગુણનો પ્રવાહ અટકી ગયેલો છે, બંને પ્રકારનો પ્રવાહ અટકી ગયો છે. એટલે બીજા એમ કહે છે કે આમાં જે એમને સમજાય ને કે આવરણ રહિત એકલાને જુએ છે અહીં આત્માને, તો આને આત્મા પુરુષ જીવ બધું એક જ રાખે છે. એના કારણે છેવટની સ્થિતિની એને જરૂર છે એ રીતની. એ ના થાય એની છેવટની સ્થિતિ ધ્યાનમાં, તો એને આત્મા બ્રહ્મ હોવાનો અનુભવ ના થાય. એટલા માટે એ એક જ વસ્તુ પર ધ્યાન કેન્દ્રિત કરે, ધ્યાન તો જ એને આત્મા બ્રહ્મ હોવાનું સમજવામાં એવું લાગે છે. હા, એટલે જે એવું કહ્યું તું મનની છેવટની સ્થિતિ એટલે આ ગુણના બંને પ્રકારના ગુણના પ્રવાહ અટકી ગયા છે એ. પણ એટલે એને સમજવાનું કેવી રીતે? કારણ કે અહીંયા અંતઃકરણ તો જતો રહ્યો છે, તો આ વસ્તુને સમજવાને કેવી રીતે કે મનની છેવટની સ્થિતિની જરૂર છે, તો ગુણો બધા અટકી ગયા છે, અંતઃકરણનો અધ્યાસ જતો રહ્યો છે, તો મન જે ઉપર જે કહ્યું કે દીપકની જ્વાલાની જેમ એકદમ શાંત થઈ ગયું છે, એટલે એમાં કઈ વિષયો આવતા નથી, પણ એ માત્ર અનુભવ કરી રહ્યો છે, એવું સમજવાનું છે. પ્રણામ છે. હવે ચરમ વૃત્તિ કહી રહ્યા છે જે મને બરાબર સંભળાયું નહીં છે. જે ઉદાહરણથી સમજાવ્યું છે એને જ તો ચરમ વૃત્તિ કહી રહ્યા છે મનની. પ્રશ્ન થયો એટલે સમાધાન આપી રહ્યા છે, એટલે તમને એમ લાગી રહ્યું છે કે હજી રહી ગયું છે. પ્રશ્ન પાછળથી કર્યો છે એટલે આ પંક્તિ લખી છે, નહીં તો એવું ઉપરનો પેરેગ્રાફ છે જ સમજી લો, ત્યાં વિષય વાત પૂરી થઈ ગઈ છે. હા, એ સમજાયું. અને આ જે 34મા શ્લોકમાં એવું કીધું ને, છેલ્લેથી ચોથી લાઈન છે કે પછી ઉત્કંઠા થતા જે થોડા થોડા આંસુ નીકળે તેનાથી વારંવાર પીડાય છે. તો અહીંયા જે ઉત્કંઠા બતાવી છે તે શેની છે? એટલે પ્રભુના સ્વરૂપની છે કે પછી શેની? આ ઉત્કંઠા શેની બતાવી છે એ ખ્યાલ ના આવ્યો અહીંયા. આ તો ભક્તિનું વચલું કરે થયું ને, ભગવાનમાં પ્રેમ થયો, કોઈના બી પ્રેમ થાય એટલે ઉત્કંઠા થાય, ને ઉત્કંઠા થાય એટલે થોડા થોડા આંસુ નીકળે, ને તો વારંવાર નીકળ્યા જ કરે ભક્તિમાં. એ રીતે સમજાય છે. પણ એ પછી એવું કહ્યું કે ભગવાનનું સ્વરૂપ તો ચિત્તને વશ કરવાનું સાધન હતું, એટલે એ પણ એ ધીમે ધીમે એને ત્યાગ કરાવે છે. એટલે એને પ્રભુના સ્વરૂપની તો ઉત્કંઠા છે નહીં, તો પછી આ ઉત્કંઠા એને શેના માટેની છે? આ જે મનનું ને આ જે આગળ 35 શ્લોકમાં આવ્યું એવી રીતે ઉત્કંઠા સમજવાની છે. આ તો વચલું કાર્ય ભક્તિનું કઈ પ્રેમ થયો એટલે આ થયું. પછી હવે એને આગળ વધવું છે, જયારે એને એકાકાર કરવું છે, તો પછી એને ભગવાનનું સ્વરૂપ છોડવાનું છે. તો પછી એનાથી આગળ 35મા શ્લોકમાં, 36મા, 37મા, 38મા એમ સમાધિમાંથી એ છેલ્લી અવસ્થામાં પહોંચી જશે, એવું સમજાય છે. એટલે એને ઉત્કંઠા એટલે મને એવું સમજાય છે કે એને કંઈક પ્રાપ્ત કરવાની ઈચ્છા, એટલે હું પૂછું છું. તો એટલે એને અહીંયા સમાધિ પ્રાપ્ત કરવાની ઈચ્છા છે એવું સમજવાનું અહીંયા. જે મને આ થોડું સમજાતું નથી. એવું બધું તો કઈ નથી લાગતું, સીધી સરળ જ વાત છે. જેનું ધ્યાન ધરી રહ્યો છે તે સંબંધી જ આ પ્રેમાવેગને કારણે ઉત્કંઠા થાય છે. ભક્તિજન્ય આ બધા પ્રભાવ છે.
અને જે પછી એવું સમજાય કે આ યોગી છે, સપોઝ એ સમાધિમાં ને આ જે 35મા શ્લોકમાં કહ્યું છે એવું એ ન થાય અને એ ભક્તિ માર્ગમાં પણ આગળ વધી શકે ખરો આ સ્ટેજ ઉપર પહોંચ્યા પછી, કે પછી એ કમ્પલસરી આ સમાધિમાં જાય જ, એવું સમજાય? જેમ આપણે જ્ઞાની અને ભક્ત કહીએ છીએ, જ્ઞાની પણ ભક્ત હોઈ શકે, એવી રીતે આ યોગી પણ ભક્ત થઈ શકે ને? ખબર નહીં હવે, આ વિષયમાં કોઈ નિયમ તો હોતો નથી. એટલે અહીંયા આ જે આટલું બધું કે જે આપ તો શું કહેતા હતા? આ વસ્તુ કોણ નક્કી કરે ને? આપણે હા કહીએ કે ના કહીએ એનું પ્રામાણ્ય શું? ના, એટલે આપણે જેમ જ્ઞાની અને ભક્ત બંને સાથે કહીએ છીએ કે જે છે એવી રીતે જ્ઞાની ભક્ત છે, એવી રીતે આ યોગી અને ભક્ત એવા કોઈ ઉદાહરણ આપણને શાસ્ત્રમાંથી પ્રાપ્ત નથી થતા, એવું સમજી શકાય? એટલે આપણે જેમ કે આ રામકૃષ્ણ પરમહંસનું હતું, યોગી ભક્ત કે ભક્ત યોગી, જ્ઞાની ભક્ત કે ભક્ત જ્ઞાની, એવું બધી જ વસ્તુ સંભવ છે. પણ અહીંયા એવો કોઈ નિયમ નથી બતાવવામાં આવ્યો કે જે યોગ સાધના કરતો હોય એ પછી ભક્ત પણ થઈ જાય. શક્યતા તો કઈ પણ હોઈ શકે. હા જી જી જી, હા પ્રણામ જી. શ્લોક 36. જ્ઞાન પ્રાપ્ત થતા તે સ્થિતિ જતી રહેશે એવી શંકા થાય, તેથી નીચેનો શ્લોક કહે છે. 36મો શ્લોક. શોભ્યતયા ચરમયા મનસો નિવૃત્તયા સ્વસ્મિન મહિમન્ય વસિત સુખ દુઃખ ભાયે હેતુત્વમપ્યસતિ કર્તરી દુઃખયોર્યસ્વાત્મન્યદત ઉપલબ્ધ પરાત્મકાષ્ટઃ. તે પણ આ મનની છેવટની શાંતિ વડે, જેમાં સુખ દુઃખ હોતા નથી, તેવા મોક્ષ સ્વરૂપ આત્મામાં દ્રઢ થાય છે, અને સુખ તથા દુઃખના જે કારણને આત્મામાં પહેલા રાખતો તે મિથ્યા કરતાપણામાં હોવાનું જાણી આત્માની ઉત્તમ સ્થિતિ પ્રાપ્ત કરે છે. એટલે આ રીતે જયારે એ મનની છેવટની સ્થિતિ એની થઈ ગઈ તો એને સુખ દુઃખ થતા નથી ને મોક્ષ રૂપ આત્મામાં દ્રઢ થાય છે. અને જે શરૂઆતમાં એને સુખ દુઃખ થતા હતા, જે કારણના આત્મામાં પહેલા રાખતો હતો, એ મિથ્યા છે એમ કરતાપણામાં જાણી આત્માની ઉત્તમ સ્થિતિ પ્રાપ્ત કરતા થાય છે. એવી રીતે આત્માનો અનુભવ કરવા જેને મનની છેવટની સ્થિતિ કરેલી છે, તે પણ આ છેવટની મનની સ્થિતિથી મહિમની મોક્ષ સ્વરૂપ આત્મામાં જ તે દ્રઢ થાય છે, તેમાં જ સ્થિર થાય છે. ફરીથી પહેલાની સ્થિતિ પ્રાપ્ત કરતો નથી એવો અર્થ છે. એમાં 1 નંબરની ફૂટનોટ છે કે સ્થિતિ કરેલી છે એમાં જે જીવે એમ એવી સ્થિતિ કરી છે. હવે આને મનની છેવટની સ્થિતિ કરી લીધી છે અને મોક્ષ આત્મામાં દ્રઢ થયો છે, એમાં સ્થિર થાય છે. પછી પહેલાની સ્થિતિ એ પ્રાપ્ત કરતો નથી, જેમાં સુખ દુઃખ હોતા નથી. વિશેષથી પહેલાની સ્થિતિથી તે સ્થિતિનો ભેદ કરે. એટલે પહેલાની સ્થિતિ અને હવે પછી જેને છેવટની સ્થિતિ પ્રાપ્ત કરી એ બંનેનો ભેદ કરેલો છે. તે સ્થિતિમાં વિષયના સંબંધ દ્વારા સુખ તથા દુઃખ નથી. એટલે આ છેવટની સ્થિતિમાં તો વિષયના સંબંધ દ્વારા સુખ અને દુઃખ હોતા નથી. ચિત્તમાં રહેલ કરતાપણું વગેરે ચિત્તનો લય થતા જો આત્મામાં આવે તો વળી સુખ દુઃખ જરૂર થાય એવી શંકા થાય, તેથી ઉતરાટ કરેલું છે. તો કે હવે ચિત્તમાંથી તો કરતાપણું વગેરે ચિત્તનો લય થઈ ગયો, તો હવે એ આત્મામાં સુખ દુઃખ થાય એવી શંકા થાય, તો એનો ઉતરાટ કે છે જેમ તે સ્થિતિમાં સુખ દુઃખ હોતા નથી, તેમ તેમાં સુખ તથા દુઃખનું કારણ પણ રહેતું નથી. કારણ કે સુખ દુઃખનું કારણ અસતી મિથ્યા અથવા દુષ્ટ કરતા અંતઃકરણમાં જ રહેલું છે, એમ તેનું કારણ કહેલું છે. એટલે એ કે આત્મામાં સુખ દુઃખ થાય તો કે જેમ સુખ દુઃખ એ થતા નથી જે છેવટની સ્થિતિ પ્રાપ્ત કરે છે, કારણ કે સુખ દુઃખનું કારણ પણ રહેતું નથી.
કારણ કે સુખનું કારણ તો શું છે? દુષ્ટ કરતા અંતઃકરણમાં રહેલું છે. એટલે અંતઃકરણમાંથી જ દુષ્ટ સુખ દુઃખનું કરતા તરીકે કારણ તરીકે કહેલું છે અને તેનું કારણ કહેલું છે. 2 નંબરની નોટ છે. દુઃખનું કારણ પણ રહેતું નથી. શ્લોકમાં દુઃખો શબ્દમાંનું દ્વિવચન લૌકિક સુખનો પણ દુઃખ તરીકે સમાવેશ કરેલું છે. એવી રીતે આ સ્થિતિમાં પરમાનંદ પ્રાપ્ત કરી સંગ વિનાનો ઉદયની સદા બ્રહ્મ સાથે એકપણું પ્રાપ્ત કરે છે, ભરી જાય છે. એટલે આ સુખ દુઃખની તો કોઈ વાત જ નથી. પરમાનંદ પ્રાપ્ત કરી અને ઉદાસીન થઈ અને બ્રહ્મ સાથે એકપણું પ્રાપ્ત કરે છે આ જીવ કે છે. આત્મામાં પણ સુખ તથા દુઃખનું કારણ જોવામાં આવે છે જ એવી શંકા થાય, તેથી જ આત્મામાં પહેલા રાખતો એમ કહેલું છે. તો કોઈ કહે કે આત્મામાં તો સુખ દુઃખનું કારણ જયારે જોવામાં આવે છે તો આ બધું દુષ્ટ અંતઃકરણ આ બધું હોય ત્યારે જ આત્મામાં સુખ દુઃખનું બધાનું કારણ જોવામાં આવે છે. હવે તેને એ બધું છોડી દીધું છે. ચિત્તમાં રહેલા કરતાપણાને પહેલા આત્મામાં હોવાનું ખોટી રીતે માનેલું. એટલે ચિત્તમાં જે કરતાપણું જે પહેલા એનું હતું એ જ એને આત્મામાં ખોટી રીતે માનેલું હતું. હવે તો પ્રાપ્ત કરેલી છે આત્માની ઉત્તમ સ્થિતિ જેને તેઓ થવાથી બીજામાં રહેલા કરતાપણાને પોતામાં ખોટી રીતે માનવાનું કારણ રહેલું નથી. એવી રીતે બધી અંદરની સ્થિતિ જણાવે. એટલે આ રીતે અંદરની સ્થિતિ જણાવે છે કે ચિત્તમાં જે કરતાપણું એ તો આત્મામાં એના શરૂઆતમાં ખોટી રીતે માની લીધેલું હતું. હવે તો એને ચિત્તને વશ કરી દીધું છે. ચિત્તનો લય થઈ ગયો છે એનો. એટલે આત્માની ઉત્તમ સ્થિતિ થઈ ગઈ છે. એટલે એને હવે કરતાપણાને ખોટી રીતે મારવાનું કારણ કહેલું નથી. આ રીતે અંદરની ઉત્તમ સ્થિતિ જણાવે છે. પણ જે આ ફૂટનોટ જે છે લખી શ્લોકમાં દુઃખ લૌકિક સુખનો પણ દુઃખ તરીકે સમાવેશ કરાવેલો છે. એટલે આનો લય થઈ ગયો છે. એટલે લૌકિક દુઃખનો પણ એને સુખનો પણ દુઃખ તરીકે સમાવેશ કરેલો છે એને. શ્લોક 37 બરાબર. શ્લોક 37 એક પૂછવું અહીંયા 99માં પ્રશ્ન ઉપરથી ત્રીજી પંક્તિ છે. 499 જ ઉપરથી ત્રીજી પંક્તિ છે. અસત્ય મિથ્યા. તો એ અશુદ્ધ સત્વ પ્રધાન એનું તાત્પર્ય સમજવું ને. હા કરો. મને એવું લાગેલું કે જ્યાં સુધી તો એને શરૂઆતમાં તો આ એને નતો અને જે રીતે અવિદ્યા લાગેલી હતી તો આ બધું અસત્ય મિથ્યા દુષ્ટ અંતઃકરણમાં જ આ બધું અવિદ્યાને લીધે રહેલું હતું એવું મને સમજાય છે. એટલે જે કરતા નથી એને કરતા માની બેઠેલો તેને કારણે તજન્ય દુઃખ થતું હતું. હવે જ્યારે એનો સંબંધ હવે નથી રહી ગયો, એનો અધ્યાસ પણ નીકળી ગયો છે, તો હવે એ સુખ દુઃખ પણ નથી થતું. એટલે અશુદ્ધ સત્વ પ્રધાન આપણે કહી શકીએ ને, સત્વ પ્રધાન આત્મા છે. એટલે એ નિત્ય છે એમ આત્મા, ને અનિત્ય પ્રકૃતિ વગેરે જળ પદાર્થો જેનાથી જ એટલે જે વિકારયુક્ત છે બધા. મૂળ પ્રશ્ન અહીંયાથી ઉભો થયો છે 98માં પાના પર અંતિમ પંક્તિ કે ચિત્તમાં રહેલા કરતાપણું વગેરે ચિત્તનો લય થતા જો આત્મામાં આવે તો સુખ તથા દુઃખ થાય. તો ચિત્તનો લય થયો એમ કહ્યું તો હવે એમાં જે કર્તૃત્વ હતું એ આત્મામાં જતું રહ્યું તો સુખ દુઃખ તો થવું જોઈએ ને. તો એના માટે આ ઉત્તરાર્ધ છે જે એમ કહી રહ્યું છે કે તે સ્થિતિમાં સુખ દુઃખ હોતા નથી, કેમ કે તેમાં સુખ તથા દુઃખનું કારણ પણ રહેતું નથી. કારણ શું હતું? મિથ્યા અથવા દુષ્ટ એવા કરતા અંતઃકરણમાં એ કારણ હતું.
તો એ તો હવે જતું રહ્યું, તો હવે એનું કર્તૃત્વ પણ રહ્યું નહીં. આ કીધું કે આત્મામાં પણ સુખ દુઃખનું કારણ હોવાનું જોવામાં આવે છે, તો આત્મામાં એવું સુખ દુઃખનું કારણ નહીં, તો ખોટી રીતે માનેલું છે ને. પહેલા તો રાખતો જ હતો, પહેલા તો હતું જ ને એને એમ, એટલે કહ્યું તેથી જ આત્મામાં પહેલા રાખતો એમ કહ્યું. ચિત્તમાં રહેલા કરતાપણાને જ પહેલા આત્મામાં હોવાનું ખોટી રીતે માનેલું. દંડવત પ્રણામ જીજી. અહીંયા છેલ્લેથી બીજી લાઈનમાં કીધું ને, બીજામાં રહેલા કરતાપણાને પોતામાં ખોટી રીતે માનવાનું કારણ રહ્યું નથી. એટલે અહીંયા પછી પાછું બીજું કેવી રીતે આવ્યું? હવે તો એને એકત્વ થઈ ગયું છે. તો પહેલા એને બીજામાં રહેલા કરતાપણાને, એટલે એ બીજામાં કોણ કરતાપણામાં? એટલે કે ભગવાનનું કરતાપણું કે કોનું કરતાપણું? પહેલા એને ખોટી રીતે બીજાનું કરતાપણું માની લીધું હતું, તો એ બીજું આવીને ચિત્તમાં રહેલા કરતાપણા પહેલા આત્મામાં ખોટી રીતે માને છું, હવે તો પ્રાપ્ત કરેલી છે આત્માની ઉત્તમ સ્થિતિ છે ને, તેવો થવાથી બીજામાં રહેલા કરતાપણા એટલે અંતઃકરણ આગળ બતાવ્યું ને કે અંતઃકરણમાં અસતી મિથ્યા રાખતો હતો દુષ્ટ કરતાપણું, એટલે એવી રીતે ખોટી રીતે માનવાનું કારણ રહેલું નથી. એટલે આત્મામાં રહેવાનું કરતાપણું બી ખોટી રીતે માનેલું હતું, એ પણ માનવાનું કારણ રહેલું નથી. એવી રીતે એની અંદરની ઉત્તમ સ્થિતિ થઈ. એટલે કરતાપણું જે આત્મામાં માનતો હતો, ચિત્તમાં રહેલા કરતાના આત્મામાં ખોટી રીતે, એટલે એને ઉત્તમ સ્થિતિ પ્રાપ્ત થઈ ગઈ આત્માની. એટલે હવે બીજામાં રહેલા કરતાપણાને પોતે ઉત્તમ એને માનવાનું કારણ રહ્યું નહીં. ઉત્તમ સ્થિતિ પ્રાપ્ત થવાના કારણે આત્મામાં પણ જે કરતાપણું માનતો હતો એ હવે રહ્યું નહીં. આવી રીતે જ લેવાનું. ઓકે, દંડવત પ્રણામ છે. શ્લોક 37. દેહને પોતાને ઉપયોગ નથી અને દેહની સ્થિતિ તેનાથી જુદી રહી, એમ નીચેના શ્લોકથી આરંભી 2 શ્લોકથી 12ની સ્થિતિ નામે છે. તે પૈકી આરંભમાં પોતાને તેનો ઉપયોગ નથી, એમ નીચેના શ્લોક. આમાં 1 નંબરની ફૂટનોટ છે. ઉપર કહેલી અવસ્થા જણાવનારી 12ની સ્થિતિ કહે છે. એટલે દેહનો પોતાને ઉપયોગ નથી અને દેહથી તેનાથી જુદી રહે છે, એમ 2 શ્લોકમાં 37માં 38માં 12ની સ્થિતિ એની જણાવે છે. કારણ કે અંદરની સ્થિતિ તો બધી એની આગળ 36માં શ્લોક જણાવે. દેહમ તુતમ ન ચરમ સ્થિત મુત્થિતમ વા સિદ્ધો વિપશ્યતિ અંતો અધ્યગમત સ્વરૂપમ દેવાદુપીતમત દેવ વસાદપીતમ વાસો યથા પરિકૃતમ મદિરા મદાંધ. જેમ મદિરાના મતથી અંત થયેલો પુરુષ આસપાસ વીટેલા વસ્ત્રોને જાણતો નથી, તેમ છેવટનો આત્મજ્ઞાની તે દેહને તો દૈવના લીધે અમુક પ્રદેશમાં રહેલો અથવા ત્યાંથી નીકળી ગયેલો, આસન પર રહેલો અથવા ઉભો થઈ ગયેલો જોતો નથી, કારણ કે તેને સ્વરૂપ પ્રાપ્ત કરેલું છે. એટલે મંદિરમાં અંદર રહેલો હોય એને કપડું વીટેલું છે કે એની પાછળ આવે છે કે શું છે એ જાણતો નથી. તેવી રીતે જેને આત્મજ્ઞાની છે એ દૈવને લીધે અમુક પ્રદેશમાં રહ્યો છે કે આસન પર બેઠેલો છે કે ઉભો થઈ ગયો છે, એ કશું એ જોતો નથી, કારણ કે તેને પોતાનું સ્વરૂપ પ્રાપ્ત કર્યું છે. દેહને તો જોતો નથી, તેમાં અભિમાન હોવાનું તો બને જ ક્યાંથી? તે એટલે પહેલા લાલન કરાયેલા દેહને પણ જોતો નથી, કારણ કે આ છેવટનો દેહ ઉપર ઉપકારની દરકાર વિનાનો આત્મજ્ઞાની છે. તો આત્મજ્ઞાની છે ઉપકારની દરકાર વિના, એટલે દેહને જોતો નથી, તેમાં અભિમાન તો ક્યાંથી હોય? તો લાલન કરાયેલા દેહને પણ જોતો નથી, એટલે આનો છેવટનો દેહ ઉપરના ઉપકાર કરનારની દરકાર વિનાનો આત્મજ્ઞાની છે. ઘરો વસ્ત્ર વગેરેને પેઠે તે પણ તે દેહની સ્થિતિ પણ જાણતો નથી, એના ઘડા વસ્ત્રની પણ તે સ્થિતિ જાણતો નથી. એમ રહેલો અથવા ઉભો થઈ ગયેલો શબ્દ, એટલે રહેલો છે કે ઉભો થઈ ગયેલો છે શબ્દ કહે છે. પહેલા આસન પર બેઠેલો ત્યાં જ રહેલો છે કે તેના ઉપરથી ઉભો થઈ ગયેલો છે એ જાણતો નથી. એટલે આ આસન પર, આ યોગમાં આસન પર બેઠેલો હોય છે, એવો છે કે ઉભો થઈ ગયો છે એ મને જાણતો.
કારણ કે આ જીવે સ્વરૂપ એટલે બ્રહ્મની સ્થિતિ પ્રાપ્ત કરે છે. કે આ જીવે તો હવે બ્રહ્મની સ્થિતિ ઉત્તમ પ્રાપ્ત કરી દીધી છે. જેમ ગૃહસ્થની સ્થિતિમાં રહેલા ઘર વગેરે મહારાજા હતા ત્યારે અનુસંધાન રહેતું નથી. એટલે ગૃહસ્થમાં કોઈ રહેતો હોય અને જયારે મહારાજા થઈ જાય તો હવે મહેલમાં જતો રહે તો પછી એને ગૃહસ્થની સ્થિતિનું કોઈ અનુસંધાન રહેતું નથી. તેમ બ્રહ્મની સિદ્ધિ પ્રાપ્ત થતા દેહનું ભાન રહેતું નથી. એવી રીતે બ્રહ્મની સ્થિતિ પ્રાપ્ત થઈ જાય તો દેહનું ભાન રહેતું નથી. ત્યારે અધિપતિ વિના દેહ કેમ ઉભો રહે અથવા ફરે? તો આવું ભાન રહેતું નથી તો આ દેહ કેવી રીતે ઉભો રહે અને ફરે એવી શંકા થાય. તેથી દૈવને લીધે રહેલો અથવા નીકળી ગયેલો એમ કહેલું છે. એટલે દૈવને લીધે પ્રારબ્ધને લીધે રહેલો અને નીકળી ગયેલો એમ કહેલું છે. કાલ વગેરે પ્રેરણાથી વાસના લીધે કોઈક વાર બીજા પ્રદેશમાં રહેલો હોય છે અને ત્યાંથી નીકળી ગયેલો હોય છે. આ સંભવ રહી થવાનું માની દ્રષ્ટાંત કહે છે. એટલે આ તો પ્રારબ્ધને લીધે જ જીવન મુક્ત થઈ ફર્યા કરે છે. એટલે હવે એને તો કઈ દેવનું અનુસંધાન રહ્યું નથી એટલે નીકળી ગયેલો છે કે બીજા પ્રદેશમાંથી એવું કઈ એને બધું માણીનું સ્વભાવ રહિત માની દ્રષ્ટાંત કહે છે કે જેમ મદિરાથી થયેલો જે ઘણો મત તેનાથી અંદત ઘણો તફાવતો થયેલો. જેમ પોતે જ પોતાની આસપાસ તૂટેલા વસ્ત્રને હું ચાલું છું ત્યારે આ સાથે આવે છે અથવા પડી જાય છે એમ જાણતો નથી. દેહંતુ નશ્વર નાશવંત દેહ એવો પાઠ હોય ત્યારે દેહ ઉપયોગી ન હોવાનું કહેલું જાણે. એટલે દેહને તો નશ્વર માને છે. એમાં 2 નંબરની છે. આવો પાઠ હોય ત્યારે દેહને તો નાશવંત જુએ છે એમ જાણવું. નાશવંત દેહને તો જોતો જાણતો પણ નથી. વાંચવામાં કઈ પર હાનિ જણાતી નથી. એટલે આ નાશવંત જાણે છે એટલે દેહ ઉપયોગી ન હોવાનું કારણ જાણે. છેલ્લો કરું નીચેના શ્લોકમાં દેહનું સ્વરૂપ કહે છે. દેહો અપી દેવ વસભ ખલુ કર્મ યાવત સ્વારંભકમ પ્રતિસમીક્ષત એવં સાસુ ધીરૂઢ સમાધિ યોગ સ્વાપ્નમ પુનર્ન ભજ્યતે પ્રતિબુદ્ધ વસ્તુ. ખરેખર દૈવને બસ દેહ પણ જ્યાં સુધી પોતાનો આરંભ કરવાનું કર્મ હોય ત્યાં સુધી પ્રાણ વાળું રહી તેની રાહ જુએ છે. જેને સમાધિ સુધીનો યોગ આચરેલો છે અને આત્માના સ્વરૂપનું જેને જ્ઞાન થયેલું છે તે તો પ્રપંચ રહિત તે સ્વપ્ન જેવા ભાસતા દેહનો આદર કરતો નથી. એટલે હવે કહે છે કે દૈવને બસ જ્યાં સુધી એનું કર્મ હોય આગળના કર્મ હોય ત્યાં સુધી પ્રાણ વાળો રહી તે ખાલી રાહ જોવે છે. જેમ સમાધિ સુધીનો યોગ આચરી લીધો છે ને અને આત્માના સ્વરૂપનું જેને જ્ઞાન થયેલું હોય છે તે પ્રપંચ રહિત તે સ્વપ્ન જેવા દેહનો આદર એટલે દેહને સ્વપ્ન જેવું માને છે એનો આદર કરતો નથી. પ્રપંચ સહિત સ્વપ્ન. આ દેહ દૈવને વશ થયેલો એ કર્મના સ્વભાવના આધીન છે. એટલે આ રીતે પંચમહાભૂતોના આધીન છે. દૈવને વશ પ્રારબ્ધના વશ છે. ખરેખર શબ્દ નિશ્ચય દર્શાવે છે જ્યાં સુધી પોતાનો આરંભ કરનારું કર્મ હોય ત્યાં સુધી દેહ સાચું પ્રાણ વાળો રહે છે. એટલે આ રીતે આરંભ કરનારું કર્મ હોય ત્યાં સુધી એ પ્રાણ વાળો રહે છે. સમય સુધી પણ રહે છતાં પણ જીવ તેનો આદર કરતો નથી એમ. હવે આ તો કયા કેટલા સમય રહીએ કઈ નક્કી નથી. કોઈને શરૂઆતથી સિદ્ધિ થઈ ગઈ તો ઘણા સમય સુધી બી રહે. એટલે આનો ઉતરાત સમાધિ સુધીનો યોગ આચરેલો છે જેને તે પ્રપંચ સહિત તે દેહનો આદર કરતો નથી. આથી સદા સમાધિ આચરનાર કરેલો છે. તેવાને બહારનું ભાન ન રહેતું ન હોવાથી તે દેહને ન જુએ તે યોગ્ય જ છે. એટલે બહારનું ભાન નથી એટલે દેહને ના જુએ તે યોગ્ય જ છે. વળી દેહ સ્વપ્ન જેવો ભાસતું છે. આ જીવ પ્રતિબદ્ધ વસ્તુઓ આત્માના સ્વરૂપનું જેને જ્ઞાન થયેલું છે તેવો છે. એટલે દેહ સ્વપ્ન જેવો છે અને આત્માના સ્વરૂપનું જ્ઞાન થયું છે તેવો છે. અને તે દેહ સ્વપ્ન જેવો ભાસતો તુચ્છ છે. તેથી તેને દેહ પર પ્રેમ ના હોવાથી લૌકિકના જેવો પણ તેનો આદર કરતો. આ શ્લોક સંબંધ પણ મારે નહીં. દંડવત પ્રણામ. એટલે આમની જીવન મુક્ત જેવી અવસ્થા કહેવાય. હા, જીવન મુક્ત થઈ જ ગયો ને તો જ એનું અનુસંધાન ના થાય. હવે જીવન મુક્ત થયા પછી કેટલા સમય સુધી રહેશે એ કઈ નક્કી નથી. એનો પ્રારંભ જયારે એને એ કરે ત્યારે
જી જી થઈ ગયું સમાધાન? હા એવું લાગે છે. હા આજે જે અહીંયા બીજી પંક્તિમાં કહ્યું ને સુપદિનીજીમાં કે જ્યાં સુધી પોતાનો આરંભ કરનારું કર્મ હોય ત્યાં સુધી દેહ પ્રાણ વાળો રહે છે. તો જે આરંભ કરનારું કર્મ એટલે શું? કર્મ તો બરાબર કે પ્રારબ્ધ કર્મ સમજી શકાય, પણ આરંભ કરનારું શબ્દ નહીં સમજાયું. જીજી પ્રણામ. જીજી આરંભ કરનારું કર્મ એટલે આ પ્રારબ્ધને લીધે જ કર્મ. કાર કર્મના સ્વભાવને દેહ અધીન થયો છે. તો જ્યાં સુધી હવે પેલું તો કર્મ એને આગળના જ કર્મનો ભોગ જીવન મુક્ત થઈ ગયો એટલે નવું કર્મ તો થવાનું નથી. પણ જૂના કર્મનો જે પ્રાણવાળો હોય ત્યાં સુધી ભોગ ના કરે એવું સમજાય છે. મૂળમાં જ કહેલું છે ને, યાવત સ્વારંભકમ પ્રતિ સમીક્ષથ એવ સાસુ. એ જ તો વાત છે. આરંભક કર્મ જ તો છે. આરંભક એટલે જન્મનો આરંભ કરાવનાર. હા જી 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 હા થયું સ્પષ્ટ. સુંદર. પ્રણામ. જીજી છે દંડવત પ્રણામ. હવે મારો ક્રમ છે, કરું ચાલુ. તો હવે અહીંયા યોગનો વિષય જે ચાલી રહ્યો હતો એમાં અષ્ટાંગ યોગ સહિત યોગનું નિરૂપણ હતું. તો આપણે ધ્યાનના શ્લોક જોયા 12 થી 34, અને પછી આપણે હમણાં આજે જોયું કે પછી સ્વરૂપ એનું છોડાવી દે છે અને હવે એ આત્મા પોતે અલગ છે એમ દેહનું અલગ સમજે છે, એવું દેહનું સ્વરૂપ બતાવ્યું. અને એ આપણે સમાધિ સુધીનો વિષય અહીંયા સંપન્ન થાય છે. હવે થોડું ઉપસંહારના રીતે બાકીના શ્લોક આવે છે. તો પેલા પારાયણ કરું છું. 39. જે પુત્ર અને ધન આત્મા તરીકે મનાયેલા હોવા છતાં તેમનાથી મનુષ્ય જુદો જણાય છે, તેમ પુરુષ દેહ વગેરેથી જુદો છે. જેમ પોતામાંથી ઉત્પન્ન થયેલા બળતું કાષ્ઠ, તણખા અને ધુમાડો જોકે પોતે અગ્નિ તરીકે મનાયેલા હોવા છતાં તે તેમજ બળતા કાષ્ઠથી અગ્નિ જુદો છે, તેમ દ્રષ્ટા આત્મા મહાભૂતોથી, ઇન્દ્રિયોથી, અંતઃકરણથી અને લિંગ શરીર તરીકે ઓળખાતા પ્રધાનથી જુદો છે. તે બ્રહ્મ કહેવાતો ભગવાનની પ્રકૃતિ વાળો છે. સર્વ પ્રાણીઓમાં આત્માને અને આત્મામાં સર્વ પ્રાણીઓને અનન્યપણાથી જોવા અને મહાભૂતોમાં પણ તે આત્માપણું જોવું. જેમ એક અગ્નિ પોતાની ઉત્પત્તિના સ્થાનોમાં તે સ્થાનોના ગુણના ભેદને લીધે જુદો જુદો દેખાય છે, તેમ પ્રકૃતિમાં રહેલો આત્મા જુદો દેખાય છે. તેથી આ સત અને અસતરૂપ ચિંતન ન કરી શકાય તેવી પોતાની દૈવી પ્રકૃતિનો પરાભવ કરીને જીવ પોતાના સ્વરૂપમાં રહે છે. ઇતિ શ્રી લક્ષ્મણ ભટ્ટના પુત્ર શ્રીમદ વલ્લભ દીક્ષિતે રચેલી શ્રીમદ ભાગવતની સુબોધિનીમાં 3જા સ્કંદના 28મા અધ્યાયનું વિવરણ સમાપ્ત. હવે હું 39મો શ્લોક લઉં છું. 500મા પેજમાં નીચે ઉત્થાનિકા છે. હવે નીચેના શ્લોકથી આત્મા દેહ વગેરેથી જુદો હોવાનું સિદ્ધ કરે છે, કારણ કે તેમ ન હોય તો ઉપર કહેલું સિદ્ધ ન જ થાય. એટલે 38મા શ્લોકમાં કહ્યું કે જેને આવા આત્માના સ્વરૂપનું જ્ઞાન થયું છે તો એ દેહને સ્વપ્નની જેમ તુચ્છ ભાસે છે, અને હવે એને દેહ પર પ્રેમ ન હોવાથી એનો આદર કરતો નથી. એટલે એવું આપણે સમજી જ ગયા કે આત્મા અને દેહ જુદા છે, પણ હવે એને અહીંયા પ્રમાણ આપીને સિદ્ધ કરે છે કે દેહ અને આત્મા જુદા છે. તેની માટે 39મો શ્લોક છે. યથા પુત્રાચ્ચ વિત્તાચ્ચ પૃથંગ મર્ત્યઃ પ્રતીયતે અપ્યાત્મત્વેન અભિમતા દેહાત દેહે પુરુષસ્તથા. જેમ પુત્ર અને ધન આત્મા તરીકે મનાયેલા હોવા છતાં તેમનાથી મનુષ્ય જુદો જણાય છે, તેમ પુરુષ દેહ વગેરેથી જુદો છે. એમાં સમજાવે છે કે લોકોમાં પુત્ર અને ધન આત્મા છે એવી માન્યતા હોય છે, અને શાસ્ત્રથી પણ એવી માન્યતા હોય છે. એટલે લોકમાં આપણે આપણા પુત્ર ધન એ જ આપણું આત્મીય આપણને લાગે છે નોર્મલી, અને શાસ્ત્રમાં એવી માન્યતા હોય છે. એમાં મને એવું લાગે છે કે જેમ પિતાથી પુત્ર ઉત્પન્ન થાય, આપણે ઘણીવાર આપણે એવા શ્લોક કહ્યા છે કે મારા હાથથી એવો હાથ થાય, એવું કંઈક મને યાદ આવે છે.
એટલે એ શાસ્ત્ર અનુસાર હશે. તો એ પોતાનાથી જ પોતાનો પુત્ર થયો છે એટલે એની આત્મા છે એવું માન્યતા છે. એમાં પુત્ર અને ધન કહ્યું તો પુત્ર અંદરનો દેહ છે અને પ્રાણ અને ધન બહારનો દેહ છે. તેવા સંજોગોમાં જે મનુષ્ય મરણ જેનો ગુણ છે તેવો પુત્ર અને ધન હયાત હોવા છતાં પોતે મરણ પામે છે. તેથી તેમનાથી એટલે પુત્રથી અને ધનથી જુદો છે. એટલે અહીંયા પુત્ર અને ધનને આત્મા માનતા હોય તો એવા સંજોગમાં મનુષ્યનો સ્વભાવ જ છે કે જે મરણશીલ હોય, મરણ થવાનું જ છે. તો મનુષ્ય તો પુત્ર અને ધન હોય છતાં પણ મનુષ્ય એના સમય અનુસાર મરણ પામે જ છે અને પુત્ર અને ધન તો હજી હોય જ છે એક્ઝિસ્ટિંગ. તો આનાથી સાબિત થાય છે કે પુત્ર અને ધનથી આત્મા જુદો છે, પુરુષ મનુષ્ય જુદો છે. તો પછીના પેરેગ્રાફમાં એવી શંકા કરે છે કે આમનું જુદાપણું તો પોતાની મેળે સાબિત થયું છે, અહીં તમે શું સિદ્ધ કરો છો? એવી શંકા થાય. તેથી આત્મા તરીકે મનાયેલા હોવા છતાં એ જે મૂળમાં વચન છે એમ કહેલું છે. એટલે આ આપણે તર્કથી કે આપણે પ્રત્યક્ષ બી સમજી જ શકીએ છીએ કે જ્યારે મનુષ્યનું મરણ થાય તેની પાછળ એના પુત્ર અને ધન તો બધું રહી જ રહ્યું છે. તો અહીંયા એવી રીતે શંકા ઉઠાવે છે કે આમાં તમે શું વધારાનું કહ્યું આ શ્લોકમાં? તો એમ કહે છે કે જે લોકો જેઓ તેમને આત્મા તરીકે માનતા નથી તેમના સંબંધમાં સિદ્ધ કરતા નથી. એટલે મહાપ્રભુજી કહે છે કે જો તમે આત્મા તરીકે પુત્ર અને ધનને પોતાના આત્મા તરીકે માનો તો આ વિષય આ વચનનું ઇમ્પોર્ટન્સ છે. પણ જે લોકો પુત્ર અને ધનને અલગ જ માને છે, આત્મા તરીકે નથી માનતા, તો કઈ સિદ્ધ કરવાનો પ્રશ્ન નથી. પરંતુ જેઓ તેમને આત્મા તરીકે જ માને છે તેમના દેહથી પણ તે પુત્ર અને ધન જુદા છે એવો અર્થ છે. એટલે જે માનતા હોય કે મારા પુત્ર અને ધન મારો આત્મા છે એમને માટે અહીંયા આવું કહેવામાં આવ્યું છે કે દેહથી પુત્ર અને ધન જુદા છે. એવી જ રીતે દેહ વગેરેથી એટલે જે આવ્યું અભિમતતા દેહા દેહે, દેહ વગેરે, તો વગેરેથી શું લેવું? એટલે દેહ વગેરેથી એટલે દેહ, ઇન્દ્રિય, પ્રાણ અને અંતઃકરણથી પુરુષ જુદો છે. એટલે દેહ વગેરેથી જુદો છે એમ કહ્યું છે તો સાથે એવું પણ સમજવું કે દેહ, ઇન્દ્રિય, પ્રાણ, અંતઃકરણ થી આ જે પુરુષ છે એ જુદો છે. એટલે એ આગળ જે 38મા શ્લોકમાં કહ્યું જેને આત્મ સ્વરૂપનું જ્ઞાન થયું છે તે હવે એને સ્વપ્નના જેવો દેહને તુચ્છ ભાસે છે ને એને આદર નથી કરતો. અહીંયા આ શ્લોક સંપન્ન થયો. આગળ લઉં છું. આ વિષયમાં આત્મા લોકમાં જેથી જુદો જણાતો ન હોવાથી તર્કથી કહેલ હોવા છતાં બરાબર જાણવામાં ન આવે એટલે નીચેના શ્લોકમાં દ્રષ્ટાંતથી સ્પષ્ટ કરે છે. એટલે ઉપર 39મા શ્લોકમાં તર્કથી જ આપણે સમજી ગયા કે આત્મા દેહથી જુદો છે, પણ આપણને લોકમાં તો દેહને જ આપણે દેહાધ્યાસના કારણે આત્માને દેહ માનીએ છીએ, જુદો દેખાતો નથી. તો આ વાત સમજાવવા માટે હવે નીચે 2 શ્લોકથી દ્રષ્ટાંત આપીને આ વિષય સમજાવે છે. યથોલ્મુકાદ દ્વિસ્ફુલ્લિંગાદ ધૂમા પિલ્લિંગાદ ધૂમદ્વાવપી સ્વસંભવાત અપ્યાત્મત્વેન અભિમતાત તથાપિ પૃથગ ઉલ્મકાત ભૂતેન્દ્રિયાંતકરણાત પ્રધાનાદ જીવ સંજિતાત આત્મા તથા પૃથક દ્રષ્ટા ભગવાન બ્રહ્મ સંહિતઃ. તેમ પોતામાંથી ઉત્પન્ન થયેલા બળતું કાષ્ઠ, તણખા અને ધુમાડો જોકે પોતે અગ્નિ તરીકે મનાયેલા હોવા છતાં તે તેમ જ બળતા કાષ્ઠથી અગ્નિ જુદો છે. તેમ દ્રષ્ટા આત્મા મહાભૂતોથી, ઇન્દ્રિયથી, અંતઃકરણથી અને લિંગ શરીર તરીકે ઓળખાતા પ્રધાનથી જુદો છે. તે બ્રહ્મ કહેવાતો ભગવાનની પ્રકૃતિ વાળો છે. એટલે અહીંયા ઉદાહરણ એમ આપ્યું છે કે જેમ લાકડું બળતું હોય તો જે બળતું લાકડું, તણખા અને ધુમાડો અગ્નિથી જુદા છે. આ એક્ઝામ્પલ છે ને એનાથી સિદ્ધ એમ કરે છે એવી રીતે જે દ્રષ્ટા આત્મા છે એ મહાભૂત, ઇન્દ્રિય, અંતઃકરણ અને લિંગ શરીર તરીકે જે પ્રકૃતિના તત્વો છે એનાથી આ જે આત્મા છે એ જુદો છે અને એ આત્માને બ્રહ્મ કહેવાય છે, ભગવાનની પ્રકૃતિ વાળો છે. એ વિષય
અહીંયા ઉદાહરણથી સ્પષ્ટ કરશે. સુબોધિનીમાં કહે છે કે અગ્નિના બીજા 3 સંબંધીઓ છે. એક છે તેનો આધાર બનેલું કાષ્ઠ, બીજું તેનું કાર્ય ધુમાડો, અને ત્રીજું પોતાના અંશરૂપ તણખલાઓ. એટલે કોઈ જગ્યાએ અગ્નિ હોય તો આપણે 3 એના સંબંધી વસ્તુઓ જોઈ શકીએ કે જે આપણે લાકડું બાળ્યું હોય એનો આધાર છે અગ્નિનો, અને એનું કાર્ય થાય કે ધુમાડો થાય, અને એમાંથી થોડા તણખાઓ વિસ્ફુલિંગ છૂટા પડે છે. તો આ 3 અગ્નિના સંબંધિત છે. 3 પણ જો કે અગ્નિ તરીકે મનાયેલા છે છતાં અગ્નિથી જુદા છે. એટલે 3ને આપણે અગ્નિ પણ કહી શકીએ, અને એનાથી તે લોકો પૃથક પણ છે. એમાં જે યથા ઉલ્મુકાત કહ્યું છે, એમાં ઉલ્મુક એટલે બળતું કાષ્ઠ. ધુમાડો અગ્નિનું જ રાજસ સ્વરૂપ છે, બળતું કાષ્ઠ તામસ સ્વરૂપનું, અને તણખાઓ સાત્વિક છે. તો આ 3 એમની સંબંધીઓ છે અગ્નિનું. એટલે જે લાકડું છે એ અહીંયા કહી રહ્યા છે કે તામસ સ્વરૂપ છે. એને માટે કારણ કે તામસ એના આપણે એંગલથી વિચાર ગયા વખતે કરેલો કે એમની પ્રકાશતાના રેફરન્સથી અને કેટલો ધુમાડો એમાંથી નીકળે એ રીતે. તો જે એમાં પહેલું સ્વરૂપ આવે લાકડું જે આપણે બાળવા મૂક્યું હોય, તો એનું સ્વરૂપ અહીંયા તામસ કહ્યું છે કારણ કે એ બાળી રહ્યું છે. પછી જે કાર્યરૂપ ધુમાડો થાય છે એનું રાજસ સ્વરૂપ થશે, અને તણખાઓ અહીંયા સાત્વિક કહ્યા છે કારણ કે તે ઓછો દાહક છે. આપણે એમાં અડી જઈએ તો પણ એટલી દાહકતા તણખાની ન લાગે, એ રીતે એને સાત્વિક કહ્યા છે. પછી જે આ વિષય આવ્યો અપ્યાત્મત્વેના અભિમતાત, એ કહે છે કે પોતામાંથી ઉત્પન્ન થયેલા એ 3નું વિશેષણ છે. એટલે અગ્નિમાંથી જ આ 3 ઉત્પન્ન થયા છે. અગ્નિનો સંબંધ થવાથી જ બળતું કાષ્ઠ થાય છે. તેમ સંબંધ ન હોય તો કાષ્ઠ રહે. એટલે અગ્નિના કોન્ટેક્ટ થવાથી જ તે લાકડું બળવા માંડ્યું. જો અગ્નિનો સંબંધ ન હોય તો એ કાષ્ઠ એમને હતું જ બળ્યા વગરનું. એટલે આ બધું પોતાનામાંથી અગ્નિમાંથી ઉત્પન્ન થયેલા આ વિશેષણ છે. હવે પાઠ ભેદનું વાત કરે છે કે અધ્યાત્મત્વેના અભિમતા એટલે પોતામાંથી ઉત્પન્ન થયેલ એની બદલે અજ્ઞાત્મત્વેના અભિમતા આપણે જો પાઠ હોય તો અગ્નિ તરીકે મનાયેલા એવો પણ પાઠ છે. એટલે અગ્નિના વિશેષણના રીતે કે અગ્નિ તરીકે જ આ 3 વાત છે. તેમજ બળતા કાષ્ઠથી એમ તે બળતું કાષ્ઠ જ કહેલું છે કારણ કે ધુમાડો વગેરે અગ્નિથી જુદા હોવાનું પ્રત્યક્ષ સિદ્ધ થાય છે, અને બળતા કાષ્ઠથી જુદા હોવાનું શંકાવાળું છે. એટલે જો અજ્ઞાત્મત્વ પાઠ લઈએ તો બળતા કાષ્ઠથી આપણને ધુમાડો અને જે આગ પેટાઈ ગઈ છે એ આપણને દેખાય છે, પ્રત્યક્ષ જુદું છે. અને બળતા કાષ્ઠથી આ બંને જુદું હોવાનું શંકાવાળું છે. એ શંકાવાળું શબ્દ મને નથી સમજાયો, આપ પછી કહેજો. તો અહીંયા જે આ દ્રષ્ટાંત આપ્યું 40મા શ્લોકમાં, હવે એને એપ્લિકેશન છે. 41મા શ્લોકમાં જેના સંબંધમાં દ્રષ્ટાંત કહેલું છે, હવે એ કહે છે કે આત્મા એવી રીતે જેમ અગ્નિના 3 અલગ અલગ છે એવી રીતે આત્મા આ બધાથી જુદો છે. એ વાત કહે છે કે પહેલું મહાભૂતો એટલે દેહ, બીજું ઇન્દ્રિય, ત્રીજું અંતઃકરણ, અને શ્લોકમાં હતું જીવ લિંગ શરીર તરીકે ઓળખાતા. એટલે અહીંયા લખ્યું છે સ્વભાવ રૂપ પ્રધાન જે જીવ સંગીતમ એટલે લિંગ શરીર તરીકે ઓળખાય છે. તો આ 4 પોઈન્ટથી આ 4થી આત્મા અગ્નિની પેઠે જુદો છે. જેમ અગ્નિથી આ બધા આવેલા કાષ્ઠ અને ધુમાડો, એવી રીતે અહીંયા પણ આત્મા આ 4થી જુદો છે કારણ કે તે દ્રષ્ટા છે એટલે જોનાર છે, અને આ 4 જોવાના પદાર્થ છે. દ્રશ્ય એ જોવાના પદાર્થ છે. એટલે આ દ્રષ્ટાંતથી અહીંયા આનું ઇમ્પ્લિકેશન બતાવ્યું. વળી તે આત્મા ભગવાન એટલે ભગવાનની પ્રકૃતિ વાળો છે, પરંતુ તત્વની પ્રકૃતિ વાળો નથી. એટલે તત્વ તો જળ પ્રકૃતિ વાળા હોય, પણ જે અહીંયા આત્મા છે જે દ્રષ્ટા છે એ ભગવાનની પ્રકૃતિ મીન્સ એ ચિત્ત પ્રકૃતિ વાળો છે, એટલે પણ એ જુદો છે. પછી કહે છે કે વિકાર વિનાનું કાર્ય હોવાથી અથવા ભગવાનનો અંશ હોવાથી ભગવાનના સંબંધથી સંબંધ વાળો જણાવેલો છે. ત્યાં પહેલી ફૂટનોટ છે વિકાર વિનાનું કાર્ય, કે બ્રહ્મમાંથી જીવ નીકળેલ હોવાથી કાર્ય કહેલ હોવાનું જણાય છે. કાર્ય બધા વિકારો હોય છે અને આ વિકાર રહિત નિત્ય છે. તો
એવી રીતે કોઈ વિચાર કરે કે બ્રહ્મમાંથી વિસ્ફુલિંગ જેમ તણખાઓ અગ્નિમાંથી નીકળે છે એમ આ બ્રહ્મમાંથી જીવ છે, તો આ બધા કાર્ય છે. તો અહીંયા ના પાડે છે કે આ ભગવદ અંશ છે, પણ આ અભિકૃત પરિણામવાદ જે આપણો સિદ્ધાંત છે એ રીતે આ બધા જે જીવ છે ભગવદ અંશ હોવાથી વિકાર વિનાનું કાર્ય છે અને ભગવાનના સંબંધથી સંબંધ વાળો બતાવ્યું છે. જેમ અગ્નિનો સંબંધ છે એ એક્ઝામ્પલ અહીંયા કન્ટિન્યુ કરીએ તો કેટલાક એમ કહે છે કે તે ભગવાન એમ જ જણાવાય છે, એટલે અંશ હોવાથી એને ભગવાન પણ જણાવી શકાય. ભગવાન શબ્દ કાર્યના સંબંધમાં પણ વપરાતો હોવાથી તેવો આ નથી એમ જણાવવા બ્રહ્મ કહેવાતો એમ કહેલું છે. એટલે શ્લોકાર્થમાં કહ્યું હતું ને કે તે બ્રહ્મ કહેવાતો ભગવાનની પ્રકૃતિ વાળો છે. તો ભગવાન જ કહી દેવું હતું એ આત્માને, બ્રહ્મ શું કામ કહ્યું? એના માટે અહીંયા સેકન્ડ ફૂટનોટ છે. ભગવાન શબ્દ કાર્યના સંબંધમાં, કાર્યના સંબંધમાં એટલે ઋષિઓ, મહારાજા વગેરે પ્રભાવશાળી પુરુષોના સંબંધમાં એવો અર્થ જણાય છે. એટલે કાર્ય કોઈ વાર આપણે કોઈ મોટા માણસને ભગવાન કરીને બી સંબોધન પ્રજા રાજાને કરી શકીએ, ઋષિને કરી શકીએ, તો એ રીતે બી ભગવાન શબ્દનો વપરાશ થતો હોય છે. પણ અને ત્યાં એ જો આપણે એ રીતે ભગવાન શબ્દ વાપરીએ તો આ નિત્ય નથી, આત્મા નિત્ય છે. એટલે કોઈને રાજાને કોઈ ભગવાન કે ઋષિને કોઈ કહે તો એ તો થોડાક અનુસંધાન માટે કોઈક રીતે વાપર્યું હોય, નિત્ય ન કહી શકીએ એને. પણ આ જે આત્માની વાત છે, જે દ્રષ્ટા છે એ નિત્ય છે. તેથી તેમના સંબંધમાં ભગવાન શબ્દ યોજાય છે તેમ આત્માના સંબંધમાં યોજાયેલો નથી એમ જણાવવા આ વિશેષણ યોજેલ છે એવો અર્થ છે. એટલે અહીંયા અલગથી સ્પેસિફાય કરવા કે આ રીતે કાર્યના સંબંધમાં નથી આ આત્મા ભગવાન હોવા છતાં, એટલે અહીંયા બ્રહ્મ કહેવાતો એવું કહ્યું છે. તેથી ભેદ સ્પષ્ટ હોવાથી આત્મા દેહ વગેરેથી જુદો છે. એટલે આવી રીતે અહીંયા અલગ ભેદ આપણને સમજાવી દીધો ક્લિયર કે આત્મા દેહ, ઇન્દ્રિય, અંતઃકરણથી અને લિંગ શરીરથી જુદો છે એવું અહીંયા સ્પષ્ટ કર્યું. જે વિષય ચાલી જ રહ્યો છે એનું અહીંયા દ્રષ્ટાંતથી એક્ઝામ્પલ આપી સમજાવ્યું. અહીંયા બે શ્લોક સંપન્ન. આ ઉપર જે ધુમાડો વગેરેથી જુદા હોવાનું પ્રત્યક્ષથી સિદ્ધ થાય છે અને બળતા કાષ્ઠથી જુદો હોવાનું શંકાવાળું છે. કેમ કે બળતું લાકડું તો અગ્નિ સ્વરૂપ જ દેખાય, એટલે અગ્નિ એનાથી પૃથક પદાર્થ છે એ સંદિગ્ધ રહે. ધુમાડો તો અલગ જ હોય છે, તો એ આપણે સમજી શકીએ છીએ. બીજું કઈ હોય તો જે પહેલો પાઠ કહ્યો તે એના બદલે જો આ પાઠ અગ્નિ તરીકે મનાયેલા છે એ રીતે લઈએ તો આવો અર્થ શંકા વાળો થાય છે એવું મહાપ્રભુજી કરી રહ્યા છે. પહેલો પાઠ હોય તો એ તો બરાબર છે એવું મને સમજાયું છે. નહીં, આ તો આનું તથાપિ પૃથક મુકાદ એનો અર્થ બતાવે. वो વાત તો પૂરી થઈ ગઈ. એ અલગથી જે કહ્યું એનું કારણ આ છે કે બીજાથી ભેદ અગ્નિનો સમજી શકાય એવો છે, પણ બળતા કાષ્ઠથી એનો ભેદ સમજાવવો. હા, કરો ભલે. જી દંડવત પ્રણામ. પૂછું હા, તો અહીંયા એમનો જે થઈ ગઈ સ્થિતિ કે બ્રહ્મ કહેવાતો એમ કહ્યું તો એની સ્વરૂપ એટલે પ્રભુનો અંશ છે તેનું સ્વરૂપ સ્થિતિ થઈ ગઈ એવું કહેવાય કે અલગ સ્થિતિ કહેવાય આને? જી એ સ્થિતિ હજી સ્થિતિની નથી વાત, ફક્ત એવું એક્ઝામ્પલ થી આત્મા દેહથી જુદો છે એ સિદ્ધ કર્યું. અને એ આત્માને બ્રહ્મ ભગવાન જ કહી શકીએ, પણ પછી ભગવાન આપણે કોઈ કાર્ય સંબંધી જેમ ઋષિઓને મહારાજાને કહીએ કોઈ વાર, તો એ રેફરન્સથી કોઈ ન સમજે એની માટે અહીંયા બ્રહ્મ કહેવાતો ભગવાનની પ્રકૃતિ વાળો કયો છે. એટલે ભગવાન જેવો જ એ બની ગયો એ દ્રષ્ટા જે છે, અને આત્મા જેથી જુદો છે. પછી શું થયું એ વાત હજી આગળ આવશે. જી જય દંડવત. બરોબર. હવે આગળ લખશું.
એવી રીતે આત્મા જુદો હોવાનું જ્ઞાન થયા પછી જે કરવાનું તે નીચેના શ્લોકમાં કહે છે. સર્વભૂતેષુ ચાત્માનમ સર્વભૂતાની ચાત્મની ઈક્ષેતા અનન્ય ભાવેન ભૂતેષુ અપી તદાત્મતામ. સર્વ પ્રાણીઓમાં આત્માને અને આત્મામાં સર્વ પ્રાણીઓને અનન્યપણાથી જોવા અને મહાભૂતોમાં પણ તે આત્મપણું જોવું. એટલે હવે જેને જે એ આત્માને પોતે દેહથી ઇન્દ્રિય ચારે વસ્તુથી જુદો જ્ઞાન થઈ ગયું પછી એને બધા પ્રાણીઓમાં આત્માને અને આત્મામાં બધા પ્રાણીઓને જોવા એ સમજાવે છે સુબોધમાં. જોકે આત્મા દેહથી જુદો જણાય છે છતાં પણ હદવાળો જણાતો હોવાથી કાર્ય પતતું નથી, કારણ કે હદવાળાના જ્ઞાનથી હદ વિનાનું ફળ પ્રાપ્ત થતું નથી. એટલે જે આવી રીતે આત્માનું જ્ઞાન જેને થઈ ગયું કે આત્મા આવો છે દેહ નથી, આટલું કહેવાથી હદવાળું જ જ્ઞાન થયું છે. એટલે આપણે હદ વિનાનું તો હજી જ્ઞાન નથી થયું, થોડા ઘણા અંશમાં આપણને એવી પ્રતીત થાય એ આત્માને, પણ જે પૂરું જ્ઞાન નથી થયું એટલે એને હદ વિનાનું ફળ જે મુક્તિ છે એને હજી પ્રાપ્ત નથી થયું. એ જે સ્ટેજીસ પર ધીરે ધીરે એને થશે. તો એને શું કરવું? એટલે બ્રહ્મથી આરંભીને ઘાસના તણખલા સુધીના બધા પ્રાણીઓમાં પોતાના આત્માને જોવો કે પોતે જ બધામાં રહેલો છે. એટલે દરેકમાં બ્રહ્મથી આરંભી તણખલા સુધી બધામાં પોતાના આત્માને જોવો કે પોતે જ આ બધામાં રહેલો છે. એટલે એક વખત એને ભાવ કરવાનો છે. જેમ આ દેહ વગેરેનો સમૂહ કોઈક પ્રકારના સંબંધથી આત્માની પોતાની અંદર રહેલો છે, એવી જ રીતે બધાએના દેહ વગેરેના સમૂહો પોતામાં જ રહેલા છે, બીજામાં રહેલા નથી એમ પણ જોવું. એટલે આ આપણો જે દેહનો સંઘાત છે એના સંબંધથી આત્મા આપણા દેહની અંદર રહેલો છે. એવી રીતે બધાના દેહનામાં પોતાનો આત્મા રહેલો છે, એ અલગ અલગ નથી એવું કંઈક સમજાય છે, બરાબર ક્લિયર નથી. એવું રીતે એને દર્શન કરવાના છે, આત્મદર્શન. અને કેવી રીતે કરવાનું છે? તો અનન્યપણાથી એ શબ્દથી એમ કહ્યું છે કે સભ્યતાને લીધે અથવા સ્નેહ લીધે એમ જોવું ન જોઈએ. એટલે અનન્ય એટલે કોઈ બીજું છે જ નહીં, એક જ આત્મા દરેક પ્રાણીઓના હૃદયમાં રહી રહ્યો છે, એવી રીતે એને જોવું જોઈએ. સભ્યતા કે આમ જસ્ટ કીધું છે ને આપણે માની લઈએ ને અચ્છા એવી રીતે જોવું એવું મને સમજાયું કે સ્નેહને લીધે એટલે આપણને શાસ્ત્રએ કહ્યું ને મારે એવું કરવાનું છે એવી રીતે ન જોવું જોઈએ, પણ અનન્યપણાથી જોવું જોઈએ. ન વિદ્યતે અન્ય એટલે જુદો, ભાવ એટલે વિચાર, જેનો તેવા થવો એટલે અન્ય કોઈ વિચાર ન હોય એવી રીતે આત્માના દર્શન કરવાના છે. જે મનમાં જુદા હોવાની બુદ્ધિ ઉત્પન્ન થતી નથી તેવા મનથી એ પ્રમાણે જોવું. એટલે અનન્યતાથી કેવી રીતે જોવું કે કોઈ અલગ છે જ નહીં, તાદાત્મ્ય બુદ્ધિથી આવી રીતે જોવું. અને પછી મહાભૂતોમાં પણ એવી રીતે જોવું. એ શબ્દ કહે છે કે મહાભૂતોમાં પણ તે આત્માપણું જોવું. શબ્દોથી એમ કહ્યું છે કે જેવું દેહ વગેરેના સમૂહનું કહ્યું તેવું મહાભૂતોના વિશે પણ જાણવું. એટલે દેહ વગેરેનો સંઘાતની અંદર આત્મા રહી રહ્યો છે એવી રીતે મહાભૂતોના વિશે પણ સમજવું. એટલે મહાભૂતોમાં પોતાના આત્માને જોવો અને મહાભૂતો પોતાની અંદર જોવા. એટલે જે પ્રાણીઓમાં આત્માને ને આત્મામાં બધા પ્રાણીઓને, એ જ રીતે મહાભૂતોમાં એટલે બધા પૃથ્વી જળ તેજ વાયુ આકાશમાં પોતાના આત્માને જોવો અને પોતાની અંદર એ બધા મહાભૂતોને જોવા. તે આત્માપણું એટલે મહાભૂતોના આત્માપણું, તે આત્માપણું જોવું એ વાક્ય છે. તે આત્માપણું એટલે મહાભૂતોના આત્માપણું જોવું. પછી જ્યાં ભૂતેષુ અપી, એ ભૂતે એમાં બીજો પાઠ કે છે ભૂતેષુ ઇવ, એટલે ભૂતેષુ અપી એટલે ભૂતોમાં પણ આવી રીતે જોવું એવો અહીંયા અર્થ કરેલો શ્લોકાર્થમાં. જો પાઠ ભેદ હોય ભૂતેષુ ઇવ તો જેમ મહાભૂતોની અંદર એવો પાઠ હોય તો એનો અર્થ એમ કરે છે કે મહાભૂતોની અંદર તત્વો જોવામાં આવતા હોવાથી તેઓ તે તત્વના પ્રકારવાળા છે એવું જ્ઞાનવાળા માટેનું દ્રષ્ટાંત કહેલું જાણવું. અહીંયા એવું મને સમજાયું મહાભૂતોની અંદર એટલે જે આપણે સાંખ્યમાં જોયું કે એવી રીતે ભૂતમાંથી બધી તન્માત્રા અને બધા વિષય થયા હતા
એવી રીતે આ બધા મહાભૂતો તત્વના પ્રકારવાળા છે એ જ્ઞાનના વિષયમાં જે સમજતા હોય એની માટે પણ આ દ્રષ્ટાંત કયું છે એવું સમજાય છે. અહીંયા 42મો થયો, પણ આ ઉપરથી ત્રીજી લાઈન છે ને આ સમૂહના દેહને એ બરાબર ક્લિયર નથી થયું, સભ્યતા ને એ બધી વાતથી. જેવી રીતે બધાએ એટલે તેવી જ રીતે બધાના દેહ વગેરેના સમૂહો પોતામાં જ રહેલા છે, બીજામાં રહેલા નથી એમ પણ જોવું. તો જે આપણો સંઘાત જેનો બનેલો છે એને જેવી રીતે આપણે આપણા અંદર જોવાનું છે આત્મામાં, એવી રીતે બીજા બધા અને બીજા બધાના સંઘાત પણ આપણે આત્મામાં રહેલા છે એમ જોવું. એટલે જેમ આપણે આત્મવત સર્વભૂતેષુ એવી રીતે નીતિમાં એમ કહેવામાં આવે છે ને કે બીજા બધા ઉપર દયા રાખવી, પ્રેમ આપણી આત્મા જેમ છે તેવી રીતે એમને પણ સમજીને, આ બધું ઔપચારિકતાથી કહેલું હોય છે કે ભાવનાત્મક વાત છે, એવી રીતે નહીં, પરંતુ આ તો તાત્વિક દ્રષ્ટિથી આ સમજવાનું છે. એ તો બ્રહ્મ જ્ઞાનનો આખો પ્રકાર છે, એ જુદો વિષય છે. ઠીક છે, કરો. આવી રીતે આત્મામાં જોવાનું, આત્મામાં સર્વ પ્રાણીઓને. તો પછી પાછો એવો પ્રશ્ન થાય કે એક આત્મા જુદો જુદો કેમ દેખાય અને તેને સુખ તથા દુઃખ વગેરેની ઉત્પત્તિ કેમ થાય, એવી શંકા થાય. એટલે નીચેનો શ્લોક કહે છે કે આપણે આવી રીતે બધામાં એક આત્માને જોતા હોઈએ તો આપણને જુદો જુદો કેવી રીતે દેખાઈ શકે, અને બધું આત્મા આવો હોય તો સુખ દુઃખની ઉત્પત્તિ પણ શું કામ થવી જોઈએ. ત્યાં પહેલી ફૂટનોટ છે કે સર્વ પ્રાણીઓમાં આત્મા એક હોવા છતાં કેટલાકને સુખ અને કેટલાકને દુઃખ કેમ થાય. તો હવે નીચેનો શ્લોક કહે છે કે સ્વયોનિષુ યથા જ્યોતિરેકમ નાના પ્રતીયતે યોનિનામ ગુણ વૈષમ્યાત તથા આત્મા પ્રકૃતૌ સ્થિતઃ. જેમ એક અગ્નિ પોતાની ઉત્પત્તિના સ્થાનોમાં તે સ્થાનોના ગુણના ભેદને લીધે જુદો જુદો દેખાય છે, તેમ પ્રકૃતિમાં રહેલો આત્મા જુદો દેખાય છે. એટલે ફરીથી આવું એક્ઝામ્પલ આપ્યું, એ અગ્નિના ઉત્પત્તિના સ્થાનના રેફરન્સથી આપણે એવી રીતે સમજવાનું છે કે પ્રકૃતિમાં રહેલો આત્મા પણ જુદો દેખાય છે. એ સમજાવશે અહીંયા કે જેમ એક જ અગ્નિ પોતાની ઉત્પત્તિના સ્થાનો કાષ્ઠોમાં વાંકો, સીધો વગેરે પ્રકારથી અને શ્વેત, લાલ વગેરે પ્રકારથી જુદો જુદો દેખાય છે, તેનું કારણ તે સ્થાનોના ગુણના ભેદ એટલે કાષ્ઠોના આકાર, જાત વગેરે છે. તેમ પ્રકૃતિમાં રહેલો આત્મા પણ જુદો જુદો દેખાય છે. એટલે જે આપણે અગ્નિ જોતા હોઈએ તો લાકડું મોટું હોય, વાંકું ચૂકવું હોય, તો એ રીતે અગ્નિ પણ એ રીતે પ્રજ્વલિત થાય છે. અને કોઈક વાર ભીનું લાકડું હોય તો વધારે ધુમાડો આવે, લાલ હોય. તો એવી રીતે એ કાષ્ઠના આકાર, એની જાતના કારણે અગ્નિ જુદી જુદી દેખાય છે. એ એક્ઝામ્પલથી ઘટિત કરે છે કે પ્રકૃતિમાં પણ આત્મા એવી રીતે જુદો જુદો દેખાય છે. જોકે આત્મામાંથી તત્વો ઉત્પન્ન થાય છે અને તેથી દ્રષ્ટાંત એ વિષયમાં સમાન નથી, છતાં પણ જ્યારે આત્મા તે તત્વોમાં પ્રવેશ કરી પ્રકટ થાય છે ત્યારે દ્રષ્ટાંત લાગુ પડે છે એમ જણાવવા તેમ પ્રકૃતિમાં રહેલો આત્મા જુદો જુદો દેખાય છે. ત્યાં સેકન્ડ ફૂટનોટ છે કે આત્મામાંથી તત્વો ઉત્પન્ન થાય છે, જ્યારે અગ્નિ તો કાષ્ઠમાંથી ઉત્પન્ન થાય છે. અગ્નિમાંથી કાષ્ઠ ઉત્પન્ન થતા નથી, તેથી એ વિષયમાં દ્રષ્ટાંત લાગવું પડતું નથી એવો અર્થ જણાય છે. એટલે અહીંયા દ્રષ્ટાંતમાં વિસંગતતા બતાવે છે કે અગ્નિ તો લાકડામાંથી ઉત્પન્ન થાય છે, તો પછી એ રીતે અહીંયા તત્વો આત્મામાંથી ઉત્પન્ન થાય એવી રીતે તમે પ્રકૃતિમાં એક્ઝામ્પલ, પ્રકૃતિમાં રહેલો આત્મા તો અલગ એક્ઝામ્પલ થઈ ગયું, અહીંયા કાર્યકારણ અલગ અલગ થઈ જશે એવું અહીંયા શંકા થઈ જાય. એટલે ફરી વાંચું છું, જો કે આત્મામાંથી તત્વો ઉત્પન્ન થાય છે અને તેથી દ્રષ્ટાંત એ વિષયમાં સમાન નથી. એટલે આત્મામાંથી આ બધા તત્વો ઉત્પન્ન થાય છે અને અહીંયા કાષ્ઠમાંથી અગ્નિ ઉત્પન્ન થાય છે.
છતાં પણ એ દ્રષ્ટાંત કેવી રીતે લાગુ પાડવાનું? જ્યારે આત્મા તે તત્વોમાં પ્રવેશ કરી પ્રકટ થાય છે ત્યારે આ સમજવું. એટલે જે તત્વો છે એમાં આત્મા પ્રવેશ કરે છે. જે મને એવું સમજાયું કે જયારે આપણે 26માં એમાં જોયું હતું કે તત્વો એમ જ રહ્યા હતા અને પછી ભગવાન એમાં પ્રવેશ કર્યો, કંઈક એવી રીતે કહે છે કે જેમ કાષ્ઠમાં અગ્નિ આવ્યો એમ તત્વોમાં આત્મા પ્રવેશ કરે ત્યારે આવી રીતે પ્રકૃતિમાં રહેલો આત્મા જુદો જુદો દેખાય છે અને એને આવી રીતે સુખ દુઃખ દેખાય છે એવું અહીંયા સમજાય છે. જે પ્રશ્ન ઉપસ્થિત કર્યો કે સુખ દુઃખની ઉત્પત્તિ કેમ થાય, જુદો જુદો કેમ જણાય, તો એના જે સ્થાનમાં હોય અને એના ગુણના ભેદ હોય એના કારણે જુદો જુદો દેખાય. અહીંયા શ્લોક સંપન્ન થયો. આ તત્વોનું બરાબર કહ્યું મેં જે લાસ્ટમાં? હા, એટલે પ્રકૃતિમાં રહેલો આત્મા જુદો દેખાય છે એમ કહ્યું ને, એટલે એ જ વાત કહી રહ્યા છે કે આત્મા તો યદ્યપि પ્રકૃતિથી અત્યંત વિવેક્ત છે, પરંતુ પ્રકૃતિ ભાવાપન્ન જે આત્મા છે એ મનુષ્ય, પશુ, પક્ષી, વૃક્ષ એવી રીતે જુદો જુદો દેખાય છે એમ સમજવાનું છે. હવે આ શ્લોક છેલ્લો કરી લો, એનો શંકા સમાધાન આજે નહીં કરી શકીએ, યા તો પછી શ્લોક પણ કાલ ઉપર રાખો. જે આ આગળના 43માં શ્લોકમાં દ્રષ્ટાંતથી સમજ. આ શ્લોક હમણાં સંપન્ન કરી લો એટલે અધ્યાય આજે સંપન્ન થાય. શંકા સમાધાન કાલ ઉપર રાખીશું. હા જે કરી લો છું લાસ્ટ શ્લોક. નીચેના શ્લોકથી શાસ્ત્રાર્થનો ઉપસંહાર કરે છે. તસ્માદીમામ સ્વામ પ્રકૃતિમ દૈવીમ સદસદાત્મિકામ દુર્વિભાવ્યામ પરાભાવ્ય સ્વરૂપેણાવતિષ્ઠતે. તેથી આ સત અને અસત રૂપ ચિંતન ન કરી શકાય તેવી પોતાની દૈવી પ્રકૃતિનો પરાભવ કરીને જીવ પોતાના સ્વરૂપમાં રહે છે. એટલે આ કારણ કે આ સાંખ્ય શાસ્ત્ર છે, આ જે વિષય ચાલ્યો છે કપિલ દેવજી દ્વારા, એમાં ભક્તિની પેઠે યોગ તો અંગ તરીકે કહેલો છે. એટલે 28માં અધ્યાય આપણે યોગનો જોયો, તો જેમ ભક્તિ પણ એક અંગ તરીકે હતો એમ યોગ પણ અંગ તરીકે કયો છે. તેથી પ્રકૃતિને ફગાવી દેવાનો જ ઉપસંહાર કરે છે. એ સાંખ્યનો એ જ હતું, પ્રકૃતિને પુરુષને જુદા પાડીને પ્રકૃતિને છોડવાની છે, એટલે એ વિષય જ અહીંયા મેઇન છે. તો અહીંયા આ એટલે સ્વભાવ તરીકે જેનો અનુભવ થાય છે તે પોતાની પત્નીની પેઠે પોતાના સંસારને ઉત્પન્ન કરનારી દૈવી ભગવાનના સંબંધવાળી પ્રકૃતિ વિનાનો, ભગવાનની સંબંધવાળી ભગવાનની કૃપા વિના અથવા ભગવત ભાવ થયા વિના દૂર ન થાય તેવી પ્રકૃતિનો પરાભવ કરી સ્વરૂપમાં રહે છે. એટલે આ પ્રકૃતિ કેવી છે કે જેમ પત્ની હોય, સંસારને ઉત્પન્ન કરનારી હોય, એવી આ પ્રકૃતિ છે. અને એ દૈવી છે, ભગવત સંબંધવાળી, ભગવત કૃપા વિના અને ભગવત ભાવ થયા વિના આવી દૂર ન થાય તેવી પ્રકૃતિનો પરાભવ કરીને આ જે આત્મા છે પોતાના સ્વરૂપમાં રહે છે. તો પ્રકૃતિ કેવી છે? તો પ્રકૃતિ સદ અને અસતરૂપ છે, એટલે કાર્ય અને કારણના આકારવાળી અથવા અનેક પ્રકારની છે. એમ તેને ન રાખવાનું કારણ કહેલું છે. એટલે એને છૂટી જ કરવાની છે, એમાંથી ઉપર જ ઉઠવાનું છે. અને આ પ્રકૃતિ કેવી છે? તો ચિંતન ન કરી શકાય તેવી વિશેષણથી તેનો જીવ સાથેનો સંબંધ ન જણાવવાનું કારણ કહેલું છે. એટલે આવી પ્રકૃતિ છે કે એનું ચિંતન પણ નથી કરી શકતા, એટલે એને જીવ સાથે એને કોન્ટેક્ટ ન કરવો જોઈએ. તેથી તે પોતાની મેળે દૂર થતી નથી. તો આવી પ્રકૃતિનો પરાભવ કરી જીવ સ્વરૂપમાં રહે છે એવું સાંખ્ય શાસ્ત્ર છે. એટલે પોતાની રીતે તો દૂર નહીં થાય, એની માટે આ બધા પ્રયત્ન કરવા પડશે, જે આ 4 અધ્યાયથી વિષય કહ્યો. પ્રકૃતિ અને તેના વિકારોના ખાસ ગુણોનો લય થાય ત્યારે પુરુષ પોતાના સ્વરૂપમાં રહે તે મોક્ષ છે એમ પ્રસિદ્ધ છે. એટલે જે મુક્તિનો વિષય ચાલી રહ્યો છે આ પ્રકરણ, એમાં આવી રીતે જયારે લય થશે પ્રકૃતિને ત્યારે પોતાના સ્વરૂપમાં જ રહેશે અને મોક્ષ થશે એવું અહીંયા ઉપસંહાર રીતે કરીશ. અહીંયા સંપન્ન થાય છે બીજું સારું.